ॐ सत्यं ज्ञानमनन्तं यनिष्किलं निष्क्रियं परम् अद्वितीयं निर्विशेषं ब्रह्म तत्सम् उपास्महे। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वाधिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सद्गुरुं तं नमामि। सद्गुरुं तं नमामि। हरि ओम श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री हरे परमात्मने नमः। ગુરુદેવની સાક્ષાત ચેતના જ્યાં વિરાજમાન છે એવું આ અત્યંત પરમ પવિત્ર આનંદાશ્રમ બિલખા એમાંનું શ્રવણ મંદિર કે આ શ્રવણ મંદિરમાં ગુરુદેવ સદેહે વિરાજમાન હતા ત્યારે અહીંથી સત્સંગની સરવાણી કરતા. તો એ સમયે જે મંગલાચરણ થતું એ મંગલાચરણ સાથે આપણે સત્સંગનો આરંભ કર્યો છે. હવે ગુરુદેવે પોતે 110 જેટલા પુસ્તકો લખ્યા છે. એમાંથી ઉત્કૃષ્ટ ઉત્તમ કહી શકાય એવા પુસ્તકો જે છે એ ઉપદેશ ગ્રંથાવલી છે, જેમાં ઉપદેશ કરવામાં આવ્યો છે. અને આ ઉપદેશ ગ્રંથાવલી જે છે એમાં આપણા સનાતન ધર્મ શાસ્ત્ર જેટલા શાસ્ત્રો છે એ બધાનો સાર ગુરુદેવે ખૂબ સરસ સંક્ષિપ્ત રીતે અને સરળ રીતે સમજી શકે કોઈ પણ માણસ એ રીતે આખી ઉપદેશ ગ્રંથાવલીનો અર્થ જ એ થાય કે ગ્રંથોની હારમાળા. અને ઉપદેશ એટલે કેવું કે ઉપદેશ અને કથા એ બંનેમાં થોડો ફરક પડી જાય એવું થાય, બરાબર છે. કથા ઘણું લાંબુ હોય, ઉપદેશ ટૂંકમાં હોય. એટલે આપણે આજે 90 મિનિટનો રાખીએ છીએ, બરાબર. ગુરુદેવ પોતે સવાર સાંજ 45 મિનિટ રાખતા. તો ઉપદેશ એટલે કેવું કે ઉપદેશ એટલે એક પ્રકારનો એવો આદેશ, જેમ નાથ સંપ્રદાયનો શબ્દ છે આદેશ, બરાબર, એમ કહેવામાં આવે. એટલે ઉપદેશ એટલે એક સત્સંગ દ્વારા એવી વસ્તુ કે એવી સમજણ શ્રોતામાં સાધકમાં આવે અને એમાંથી થોડું પણ જો આચરણ થાય તો માણસના જીવનમાં ઘણા પરિવર્તન આવી જાય એવું છે. તો એ જ ઉપદેશ ગ્રંથાવલીનો એક પેલો જે પ્રથમ પુસ્તક છે, પ્રથમ અંક છે, એમાં ચોથું જે ચેપ્ટર એ છે શ્રી શિવ વિષ્ણુ સ્વરૂપ. એટલે આજે આપણે એમના પર સત્સંગ કરશું, જેમાં ગુરુદેવે શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન એ બંનેનું જે સ્વરૂપ શું છે એની વ્યવસ્થિત સમજૂતી આપેલી છે. સૌમ્યમ હેશ્વરમ સાક્ષાત સત્ય વિજ્ઞાનમદ્વયમ વંદે સંસાર રોગસ્ય ભેષજમ પરમમ મુદા ભક્તિગમ્યાય ભક્તાનાં વિદુષામાત્મરૂપિણે સ્વાનુભૂતિ પ્રસિદ્ધાય નમસ્તે સર્વસાક્ષિણે. આ શ્લોકનો અર્થ શું છે? તો કે સાક્ષાત સત્ય સ્વરૂપ, વિજ્ઞાન રૂપ
અદ્વૈત રૂપ ને સંસાર રોગના મોટા ઓસડ રૂપ પ્રસન્ન મુખવાળા શ્રી મહેશ્વરને હું પ્રસન્નતા વડે પ્રણામ કરું છું. સ્વાભાવિક છે કે શંકર સંપ્રદાય એમાં ગુરુદેવે શાંકર સંપ્રદાયને આગળ વધાર્યો તેવું હતું. ગુરુદેવ જો ઈચ્છત તો જે વર્તમાનમાં અમુક સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા એમ આખો એક સંપ્રદાયનું પોતે સર્જન કરી શકત, બરાબર, એટલું સામર્થ્ય હતું. પણ દક્ષિણામૂર્તિ મહેશ્વરનો સાક્ષાત્કાર કરી અને આવ્યા બાદ પણ આચાર્ય પદ નિભાવ્યું. આચાર્ય પદ એટલે જે શાસ્ત્રોમાં કીધું છે એનું આચરણ પોતે કરતા. આવું જ વસ્તુ કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે અર્જુનને, કે બધી જ પૃથ્વી સમગ્ર સંસારનું સર્જન કરતા હોવા છતાં પણ હું મારા જે સાંસારિક કાર્યો છે એ બધું હું કરતો હોઉં એવું હું દર્શાવું છું, બરાબર. જો હું આવો ન કરું તો બીજા લોકો મહાજનો યેન ગતા સપંથાહા, એમ કે મહાજનો સમાજમાં જે શ્રેષ્ઠી લોકો છે એ જેવું આચરણ કરે છે એવું આચરણ સમાજના બીજા લોકો કરે. તો એ હિસાબે ગુરુદેવે પોતે દક્ષિણામૂર્તિ મહેશ્વર ભગવાનનો સાક્ષાત્કાર કરીને આવ્યા બાદ પણ શાસ્ત્રોમાં જે કીધું છે એનું બધું જ આચરણ કરતા હોવા છતાં પણ શાસ્ત્રોમાં જે વસ્તુ કીધી છે એ બધી જ વસ્તુ સમાજમાં એનો ખૂબ સારી રીતે પ્રચાર પ્રસાર કર્યો, એટલે કે ખાસ કરીને સનાતન ધર્મ શાસ્ત્રોનો. એટલે મહેશ્વર ભગવાનને પ્રણામ કરે છે. અને આગળ એમનો અર્થ છે કે ભક્તોને ભક્તિ વડે પ્રાપ્ત થવા યોગ્ય, એટલે ભક્ત હોય, બરાબર છે, એ ભક્તિ કરતા હોય તો ભક્તિ દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ થાય. પછી કીધું છે વિદ્વાનોના આત્મરૂપ, એટલે વિદ્વાન એટલે જે જ્ઞાનીજનો છે એના આત્મ સ્વરૂપ, બરાબર. હું તમે કોઈ પણ જીવ જ્યારે જીવી રહ્યો હોય તો એ જે ચેતન તત્વ છે મારા તમારા દરેક જીવની અંદર, એ જ ચેતન તત્વ મારે તમારી વચ્ચે વિલસી રહ્યું છે, જેને શાસ્ત્રોમાં સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એ વસ્તુ કીધી છે, કે જે બ્રહ્મ જે છે બધી જગ્યાએ વિસ્તરી રહ્યું છે, બરાબર. એટલે જ નરસિંહ મહેતાએ પણ એના ઘણા ભજનોમાં આ વસ્તુ લખી છે. તો એને પ્રણામ કરે છે અને કહે છે કે પોતાના અનુભવ વડે પ્રસિદ્ધ તથા સર્વના સાક્ષીરૂપ આપને પ્રણામ. એટલે દરેક જીવના સાક્ષીરૂપ જે બ્રહ્મ તત્વ છે એ બ્રહ્મ તત્વ મહેશ્વર શંકર ભગવાનનો જ એક અંશ છે. વિષ્ણુ સંપ્રદાય કૃષ્ણ ભગવાન ગીતામાં જેમ કીધું છે, ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને એના દ્વારા આપણને કહે છે કે દરેક જીવની અંદર રહેલો હું આત્મા છું. તો એ બ્રહ્મ તત્વ જે છે એને પ્રણામ કરી અને પછી ગુરુદેવ આગળ કહે છે. આપણો સત્સંગ આ રીતે રહેશે કે ગુરુદેવના વચન હું બોલીશ, બરાબર, કારણ કે એના વચનમાં એટલી તાકાત હોય છે, બરાબર, કે એ ખાલી તમે સાંભળો, બરાબર, એની ઉપર હું વિવેચના ન પણ કરું તો પણ નાનું બાળક એકડો બગડો એબીસીડી કરતું હોય, કરતાં એને સમજમાં આવવા માંડે. એમ ગુરુદેવના પુસ્તક કોઈ પણ માણસ, સાવ અભણ માણસ એ વાંચે, બરાબર. લોકો સામાન્ય રીતે એવું કહેતા હોય બહુ અઘરી ભાષા, આ તેવું નથી, એમ, બરાબર છે, એવું નથી. વાંચે એટલે આપોઆપ સમજમાં આવવા માંડે એવું થાય. તો એ પ્રકારે આપણો સત્સંગ રહેશે. એક એક વાક્ય વાંચીશ અને એની વિશે આપણે સમજશું. ઓહો, અજ્ઞાનનું પ્રાબલ્ય કેવું અકથનીય છે. એના અનિર્વચનીય પ્રાબલ્યથી જ અલ્પજ્ઞ જીવો એકરસ સર્વવ્યાપી સૂક્ષ્મતમ અને સચ્ચિદાનંદ સ્વરૂપમાં આ નાનાપણું ત્રણેય કાલમાં અત્યંત અસત છતાં પણ સત્ય રૂપે અનુભવે છે. ગુરુદેવ કહે છે કે અજ્ઞાનનું પ્રાબલ્ય કેવું છે. એમ અજ્ઞાન એટલે શું? તો અજ્ઞાન એટલે પોતાના સ્વ સ્વરૂપનું ભાન ન હોવું, બરાબર છે. જેને આત્મજ્ઞાન નથી થયું, આત્મ સાક્ષાત્કાર નથી થયો, એમની વાત છે કે એનું પ્રાબલ્ય કેવું છે, એની પ્રબળતા કેવી છે કે દરેક જીવ એકરસ સર્વવ્યાપી સૂક્ષ્મતમને સચ્ચિદાનંદ સ્વરૂપમાં પણ નાનાપણું માને છે, બરાબર. આપણે સામાન્ય રીતે પ્રોફેશનલ વર્ડમાં જોઈએ તો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, બરાબર, એમ કે લઘુતા ગ્રંથિથી માણસ પીડાતો હોય છે, બરાબર. તો એ લઘુતા ગ્રંથિ દૂર ક્યારે થાય માણસની, બરાબર છે. આપણે સર્વમ ખલ્વિદમ બ્રહ્મમાંથી જેને આપણે કહીએ કે અહમ બ્રહ્માસ્મિ, બરાબર, પછી મહાવાક્યો જે છે અયમાત્મા બ્રહ્મ અથવા તત્વમ અસી, તું પણ એ છે, હું પણ એ છું, એમ, બરાબર છે. અને આ વસ્તુ થાય ત્યારે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને જે કીધું છે 26 દેવી સંપદા, એમાં પહેલી વહેલી જે કીધી છે અભયમ, એટલે અભય આપોઆપ પ્રગટ થાય દરેક જીવમાં. જ્યારે એને ખબર પડી જાય કે મારામાં જે છે એ સામેના જીવમાં છે, તો પછી કોઈની સાથે લડાઈ ઝઘડો આ તેવી વસ્તુ રહે જ નહીં, ઈર્ષા નિંદા ટીકા કાંઈ વસ્તુ રહે જ નહીં, કારણ કે સાચા સ્વરૂપનું ભાન થઈ જાય. પણ ગુરુદેવ એમ કહે છે અજ્ઞાનતાના કારણે ભાન નથી થતું, એટલે દરેક જીવ પોતાને નાનો સમજે છે, નાનાપણામાં રહે છે અને એના કારણે દુઃખી રહે છે. એના વિલક્ષણ મેહમાંથી જીવો અનિત્ય ને નિત્ય, એટલે શરીર અનિત્ય છે એને નિત્ય સમજે છે. એટલે શરીરમાં કાંઈક તકલીફ થાય તો પોતે દુઃખી થઈ જાય, શરીરથી અળગું નથી અનુભવી શકતો પોતાને. હકીકતે બધું અળગું છે, એવું છે. આપણે કાંઈ ચામડીમાં કાંઈ રોગ થયો હોય, માથું દુખતું હોય, પેટ દુખતું, આપણે કહીએ છીએ ને ડૉક્ટરને માથું દુખે છે, પેટ દુખે છે. હું વ્યથિત છું એમ આપણે નથી કહેતા, મારું માથું દુખે છે, મારું પેટ દુખે છે. આપણે આમ અલગ બોલીએ જ છીએ, એવું છે, ખાલી અનુભવમાં નથી આવતું.
તો અનિત્યને નિત્ય સમજે છે, અપવિત્રને પવિત્ર સમજે છે, દુઃખને સુખ અને અનાત્માને આત્મ સ્વરૂપ જાણે છે. એનો અદ્ભુત પ્રભાવ ઉલટું દર્શન કરાવનાર હોવાથી જ અજ્ઞ પણ પોતાને વિના અડચણે સર્વજ્ઞ સમજી શકે છે ને એથી જ અલ્પજ્ઞ જીવો વિના પ્રયોજને પરસ્પરમાં ક્લેશના બીજરૂપી પરિણામે તેના દુઃખરૂપી ફલોને લણે છે. હવે કર્મના સિદ્ધાંત અનુસાર કેવું થાય કે આપણે બોલીને તો ઠીક છે કોઈને દુઃખ પહોંચાડ, પણ મનમાં આપણે કોઈના વિશે ખરાબ ખોટું વિચારીએ તો એ કર્મ થયું. તો એ કર્મના ફળ રૂપે આપણે મન દ્વારા વિચાર્યું હતું એટલે આપણું મન આપણને પરેશાન હેરાન કરી મૂકે એવું થાય. બરાબર છે. આપણું મન આપણને દરેક માણસ, દરેક જીવ જે છે, બરાબર, બીજા જીવો તો ખાલી ભોગવવા માટે એને યોનિ પ્રાપ્ત થઈ છે. પશુ યોનિને જે બધું છે એ તો ભોગવવા માટે છે. એને કોઈ, હું જોતો હોઉં ઘણી વાર, બરાબર છે, મારું વતન મહુવા છે, તો દરબારના ઘર પાસે હું નીકળતો હતો તો એ દરબાર પોતે હતા, બરાબર, તો એ ગાયને લાકડી મારતા હતા. દાદા મારાથી તો રહી ન હકાય, બરાબર છે. મેં ગાડી ઉભી રાખી, કીધું તમે દરબાર થઈને ગાયને મારો છો, તમે કીધું ગો બ્રાહ્મણ ધર્મ પહેલાં કહેવો આવે એમ, પાલક કહેવો આવે એમ, તમે કીધું આ રીતે મારો છો. તો શાસ્ત્રમાં કીધું છે કે ભાઈ જો ગાયને તમે મારો, કૂતરાને મારો, તો એ કાંઈ આમ ઓલું ન રાખે કે ભાઈ આની પાસે પ્રત્યે વેર આતે, અમુકને બુદ્ધિ હોય કદાચ થોડું ઓલું કરે, પણ એ ભોગવવા માટે છે. પણ આપણે મનુષ્ય યોનિમાં જેવું છે કે મનુષ્ય યોનિમાં જે કર્મના ફળ જે છે એ ભોગવે છે કોણ? મનના કારણે શરીર ભોગવે છે એવું છે. બરાબર. કોઈ પણ માણસ તમે જુઓ, ખૂબ પ્રચંડ જ્ઞાની હોય, ખૂબ પૈસાવાળો હોય, બધી રીતે ઓલું હોય, પણ મન જો એનું શાંત ન રહે, મનથી આનંદિત ના રહે, તો એ બધી જ વસ્તુ હોવા છતાં પણ ખૂબ દુઃખી પોતે રહે એવું થાય, દુઃખનો અનુભવ પોતે કરે. અને આ શેના કારણે થાય? તો ગુરુદેવ એમ કહે છે કે જ્યારે એક જીવ બીજા જીવ પ્રત્યે પરસ્પર ક્લેશના બીજ રોપે, બરાબર છે, ક્લેશ એટલે ઝઘડાના બીજ રોપે, એટલે એ બીજના ફળ રૂપે પોતાને પણ એ વસ્તુ સહન કરવાની આવે. એ અજ્ઞાનનો, હવે અજ્ઞાનના કારણે શું થાય છે? અજ્ઞાનનો દુરાગ્રહ નામનો પુત્ર પણ એવા અજ્ઞાની જનો પર પોતાની પ્રબલ સત્તા ચલાવનારો છે. હવે તમે જુઓ, જે માણસ જેટલો અજ્ઞાન હોય, બરાબર, આપણે કહીએ છીએ ને અધૂરો ઘડો વધુ છલકે, બરાબર, ખાલી ચણો વાગે ઘણો. તો અજ્ઞાની માણસ છે ને એ જ જોવો, જે માણસ અજ્ઞાની હોય ને પોતાનું જ્ઞાન પ્રગટ કરવા માટે ખૂબ હવાતિયા મારતા હોય, બરાબર, ખૂબ હવાતિયા મારે એવું થાય એ રીતે, બરાબર. ઘણા માણસો જે બેઠા, જ્ઞાની જણો બેઠા હોય હાથે, તો એમાં પોતે પોતાના જ વખાણ કર્યા કરે, ખૂબ બોલ કરે, તો બીજા લોકોને ખબર પડી જાય કે આ રીતે છે, બરાબર. એના કરતાં જે એક્ઝિક્યુશન કરીને દેખાડે, આચરણ કરીને, એ બહુ જબરદસ્ત વસ્તુ છે એવું છે, બરાબર. ગુરુદેવની પ્રેરણાથી આ જે ઉપક્રમ ચાલુ થયો છે, તો એ મારા જેવા જે સાધકો જે છે, બરાબર, એ બધા ખૂબ આનંદિત થયા એવું છે, બરાબર ને. ગુરુદેવના આશીર્વાદની કૃપાથી જ આ સત્સંગ કરાવવાનો મોકો મળ્યો, બરાબર. આ કેટલી ઉત્તમ વસ્તુ કહેવાય. આ જે સત્સંગનો ઉપક્રમ ચાલુ થયો, અતિશય જબરદસ્ત વસ્તુ છે એવું છે. ગુરુદેવને આ અતિ પ્રિય વસ્તુમાંની એક છે. આમ હોવાથી જ અલ્પબુદ્ધિના દુરાગ્રહી માણસો પોતપોતાના સંપ્રદાયના મૂળ આચાર્યના ઉપદેશનું અને સતશાસ્ત્રનું વાસ્તવિક તાત્પર્ય નહીં વિચારતા અન્યની વિતૃષ્ણા કરી પોતાના ઈષ્ટદેવનું પરમ જ્ઞાન સંપાદન કરવાનો આરૂઢ યત્ન નહીં આરંભતા એકબીજાના સંપ્રદાયને, આચાર્યને, ઈષ્ટદેવને અયોગ્ય રીતે નિંદવામાં આનંદ માણી લે છે. હવે ગુરુદેવ સહદેહ જ્યારે વિરાજમાન હતા ત્યારે પણ સ્થિતિ આવી જતી જે અત્યારે વર્તમાનમાં છે, બરાબર. વર્તમાનમાં આપણા જ સનાતન હિન્દુ ધર્મમાં, જ્યારે આપણે સનાતન હિન્દુ ધર્મમાં વાત કરતા હોય તો આપણે હિન્દુઓને એક કરવા માટે થઈને આપણે બીજા ધર્મોની ટીકા નિંદા કરતા હોય એવું થાય, બરાબર. પણ આપણે હિન્દુમાં જ બધા એક નથી હોતા એવું છે, બરાબર. હિન્દુમાં આ જે અંક લખ્યું ગુરુદેવે શિવ વિષ્ણુ સ્વરૂપમાં, બરાબર છે. હવે અત્યારે મારે કોઈ એવો કોઈની સાથે ટચ કનેક્શન કે એવું નથી, પણ નાનું તો ત્યારે ક્યારેક એવું સાંભળવા મળતું કે વૈષ્ણવ સંપ્રદાય હોય તો એ શિવવું ન બોલે, બરાબર. આવી બધી વસ્તુ સાંભળેલી મેં કોઈના મુખ્ય એવું નથી સાંભળ્યું, પણ સમાજમાં ક્યાંકથી સાંભળવા માટે આવ્યું છે એવું. એના માટેથી ગુરુદેવે આ વસ્તુ લખી છે. અને ગુરુદેવ જુઓ તમે, એના એક પણ પુસ્તકમાં કોઈ પણ ધર્મ સંપ્રદાય, કોઈ પણ આચાર્યના મતનું એ ખંડન કરશે, આપણે કોઈની ટીકા નિંદા નહીં મળે, બરાબર. એટલે ગુરુદેવે શું કીધું કે જે તે સંપ્રદાય, એ સંપ્રદાયને આપણે ફોલો કરતા હોય, એનું પાલન કરતા હોય, તો સંપ્રદાયના નીતિ નિયમોનું પાલન કરવું, આચાર્યએ શું કીધું છે એ કરવું, પણ બીજા સંપ્રદાય, બીજા આચાર્ય એની ક્યારેય ટીકા નિંદા ન કરવી. પણ અજ્ઞાની જણો શું કરે છે? દુરાગ્રહ નામના પુત્રના કારણે, દુરાગ્રહ એટલે ખોટો આગ્રહ પકડી રાખે, પોતે પોતાનું કંઈ પૂરું કરતા ન હોય એવું થાય, પણ તમારું આ નથી સારું, તમારું આ બરાબર નથી, તમારું આ બરાબર નથી, એ રીતે કર્યા કરે. અને એના કારણે શું થાય છે? કોઈ સમયે પરસ્પરમાં વાગયુદ્ધ, બરાબર, એટલે વાણી દ્વારા યુદ્ધ કે શરીર યુદ્ધ પણ ચલાવે છે. આવા પ્રકારના સર્વ ક્લેશોનું મૂળ કારણ અજ્ઞાન છે, એ ઉપર આપણે કહી ગયા છે. માટે પોતાનું હિત ઈચ્છનાર મનુષ્ય એ અજ્ઞાન દૂર કરવા સારું એનું વિરોધી જે જ્ઞાન છે તે સંપાદન કરવું જોઈએ. તો અજ્ઞાન
ક્યારે મટે? જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો અજ્ઞાન આપોઆપ દૂર થાય. બરાબર? અંધારું હોય એમાં સૂર્યપ્રકાશ આવે, લાઇટ શરૂ કરીએ તો અંધારું દૂર થઈ જાય આપોઆપ. બરાબર છે? આપણો કોઈ એક રૂમ હોય, સ્ટોર રૂમ હોય અથવા તિજોરી હોય, તો તિજોરીમાં આપણે રૂપિયા ભેરા હોય. બરાબર છે? હવે રૂપિયાની જગ્યાએ આપણે એમ થાય કે ભાઈ ચાલો હવે દાખલા તરીકે સુવર્ણ છે, ચાંદી છે, બરાબર, પ્લેટિનમ, કોઈ પણ ધાતુ છે જેની કિંમત વધતી જાય, એ આપણે રાખવી તો આપણે રૂપિયાના બંડલ બહાર જ કાઢવા પડશે. બરાબર? તો એમ અજ્ઞાનને દૂર કરવા માટે જ્ઞાન જેમ વધારશું તો અજ્ઞાન આપોઆપ દૂર થશે. તો જ્ઞાન સંપાદન કરવું જોઈએ. અહીં ઈષ્ટદેવના વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. માટે તેની નિવૃત્તિ કરવા સારું એમના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ કરવાની આવશ્યકતા છે. આપણા ભારત વર્ષમાં, એમાં પણ આપણા ગુજરાતના વેદ અનુયાયીઓમાં બે મુખ્ય ઈષ્ટ દેવતાઓ આજકાલ મનાય છે, શ્રી શિવ તથા શ્રી વિષ્ણુ. જો આ વસ્તુ બહુ જબરદસ્ત છે, ગુરુદેવના હસ્તલિખિત, ગુરુદેવે પોતે આ લખેલું છે. અને સમજો, આ અતિશય એક વિવેક અને સૌજન્યતાની એક જેને કહેવાય ને કે હાઇટ ઓફ ધ પિનાકલ, એમ કે ઉચ્ચતમ શ્રેષ્ઠ બિંદુ છે. કઈ રીતે? શિવ વિષ્ણુ એમ નથી લખતા ગુરુદેવ પોતે, શ્રી શિવ શ્રી વિષ્ણુ. શ્રી શબ્દ છે ને, શ્રી શ્રી એ બહુ મહત્વનો શબ્દ છે. બરાબર? શ્રી કહેતા લક્ષ્મી, શ્રી કહેતા સૌભાગ્ય. આપણે જ્યારે બીજાને લખીએ, બોલીએ, શ્રીમાન, શ્રી કહીએ ને, તો આપણે એનર્જી દ્વારા, બરાબર, બધું આખું બ્રહ્માંડ જે છે એક એનર્જી જ છે. બરાબર? યુનિવર્સલ કોન્શિયસનેસ. બ્રહ્માંડને પણ પોતાની એક કોન્શિયસનેસ, ચેતના હોય છે, એવું છે. એટલે શ્રી શ્રી જ્યારે આપણે કરીએ ને ત્યારે એ સારી ઉર્જાને આપણે આપણી તરફ ખેંચીએ છીએ, એવું છે. એટલે શ્રી શિવ તથા શ્રી વિષ્ણુ માટે બેના વાસ્તવિક સ્વરૂપો તે દેવતાના ઉપાસકે અવશ્ય જાણવા જોઈએ કે જે વડે પોતાને શાંતિનો લાભ મળે ને વિના પ્રયોજને પોતાને તથા અન્યને થતો ક્લેશ નિવૃત્ત થાય. માણસને પોતાને શાંતિ મળે એટલે બીજાના જીવનમાં અશાંતિ કરતો બંધ જ થઈ જાય, એવું થાય. અથવા બીજા કોઈ, હું શાંત છું, મને કોઈ અશાંત કરવાનો પ્રયત્ન કરે, બરાબર છે, પણ હું પોતે એની અશાંતિથી હું ઓળગો રહું છું, તો હું ઓળગો રહી શકીશ, એવું છે. બરાબર? ગૌતમ બુદ્ધ ભગવાને આ વસ્તુ કીધી છે, મહાવીર ભગવાને કીધું છે, રામ ભગવાને આ વસ્તુ કીધી છે, કૃષ્ણ ભગવાને ગીતામાં વારંવાર આ વસ્તુ કીધી છે. બરાબર? બધી જ જગ્યાએ એક જ વસ્તુ જાણવાને સમજવા મળે. પછી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી પણ વાંચી લો તો એમાં પણ એ જ કીધું છે, એવું છે. કારણ કે બધાના અનુભવ એ ખરખો જ થાય. 1 + 1 = 2 જ થાય વિશ્વના કોઈ પણ દેશ કે કોઈ પણ ખૂણામાં. શિવ એ શબ્દ મંગલ તથા કલ્યાણ ઇત્યાદિ અર્થનો વાચક છે. શિવ જ્યારે આપણે કહીએ ને, શિવ એટલે શું? બરાબર? તો આપણે એટલે જ આપણા શુક્લ યજુર્વેદ, આપણે બધા શુક્લ યજુર્વેદી છીએ. બરાબર? બ્રાહ્મણ તો ઠીક, પણ ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જે કોઈ હોય બધા જ શુક્લ યજુર્વેદને આપણે પાલન કરવાવાળા છીએ. અને એમાં જે રુદ્ર અષ્ટાધ્યાય છે, રુદ્રી આપણે જે કહીએ છીએ, બરાબર, તો એના પહેલા અધ્યાયમાં જ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, તન્મે મનઃ શિવ, એટલે મારું મન શુભ વિચારો, શુભ સંકલ્પવાળું થાવ. તો શિવ એ શબ્દ મંગલ તથા કલ્યાણ ઇત્યાદિ અર્થનો વાચક છે. ને વિષ્ણુ એ શબ્દ પ્રવેશ કરીને રહેનાર તથા વ્યાપક ઇત્યાદિ અર્થનો વાચક છે. વિષ્ણુ એટલે દરેક જીવની અંદર રહેલું તત્વ, અને શિવ એટલે મંગલ અને કલ્યાણ કરનાર. જ્યારે આપણે બીજા કોઈનું મંગલ અને કલ્યાણ કરીએ ત્યારે સમજવું કે આપણામાં શિવત્વ પ્રગટ થયું છે. બરાબર? અને જ્યારે આપણે બીજા કોઈને દેવતા, ભગવાન સ્વરૂપ આપણે જોઈએ, બીજામાં પણ એ જ ભગવાન, એ જ તત્વ રહેલું જે મારામાં રહેલું છે, ત્યારે આપણે સમજવું કે આપણામાં વિષ્ણુ તત્વ પ્રગટ થયું છે, એવું છે. માયાને વશ રાખી આ જગતની ઉત્પત્તિ, સ્થિતિને લય કરનાર જે માયા વિશિષ્ટ ચૈતન્ય તે ઈશ્વર. હવે આ ચૈતન્ય તત્વ જે વિલસી રહ્યું છે, આ ચૈતન્ય તત્વમાં માયા પણ ભળેલી હોય છે. બરાબર? અને આપણે જીવ કોને કહીએ? તો જીવ એટલે માયા સહિત ચેતન, એ જીવ છે. બરાબર? માયા સહિત ચેતન એટલે આપણે બધા છીએ, આપણે બધા માયાથી બંધાયેલા છીએ. બરાબર? આ સત્સંગ પૂર્ણ થશે, ગુરુદેવે જે કીધું વાક્યો કહીશ, પણ સત્સંગ પૂર્ણ થશે એટલે તરત મારા મમ્મી પપ્પાને જવાનું છે, ભરતભાઈ છાની આવ્યા છે કે નથી આવ્યા, બરાબર, તો એ હું વાત કરી લઈશ. અથવા મેં પહેલેથી વ્યવસ્થા કરી રાખી હોય, પછી ચાલો હવે આરતી કરવાની છે, આ કરવાનું, મારો દીકરો, મારી વાઈફ, એને ઇન્સ્ટ્રક્શન દેવાના હતા, તો એ વસ્તુ, કારણ કે આપણે સંસારમાં છીએ, એવું છે. બરાબર? તો એ માયા આપણી સાથે જોડાયેલી છે. પણ માયા વિશિષ્ટ ચૈતન્ય, બરાબર, ઈશ્વર એટલે ભગવાનમાં જે માયા છે એ વિશિષ્ટ માયા છે, એવું છે. એટલા માટે જ ભગવાન નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે, અને ધારણ કર્યા છે ભગવાન, અને હજી પણ કરશે. બરાબર? કલ્કી અવતાર રૂપે ભગવાન પોતે અવતાર લેશે જ, એવું છે.
એ ઈશ્વર એને શબલ બ્રહ્મ, સદાશિવ, મહાદેવ અને મહેશ્વર એવા નામોથી શાસ્ત્રોમાં ઓળખાય છે. જ્યારે જીવોના કર્મો ફળ આપવાને પક્વ થાય ત્યારે, એટલે પ્રલયના અંતમાં ને સર્ગના આરંભમાં જીવોના ભોગ મોક્ષ નિમિત્તે સૃષ્ટિ રચવાનો સંકલ્પ તે કર્મફળ પ્રદાતા ઈશ્વરને થાય છે. એટલે ઈશ્વરને જ્યારે સંકલ્પ થાય ત્યારે સર્ગના આરંભમાં, એટલે ચતુર્યુગની જોડી, બરાબર, આપણે બધા જ આપણે કેટલાય કરોડો જન્મો આપણે લઈ ચૂક્યા છીએ એવું છે, બરાબર, હજી ઘણા જન્મો આપણે લેશું, બરાબર. આપણે પૂર્ણ જ્યારે મોક્ષ કે પૂર્ણ કેવલ્ય જ્ઞાન નહીં થાય ત્યાં સુધી આપણા ઘણા જન્મો આપણે પ્રાપ્ત કરીશું. તો જ્યારે પ્રલય આવી જાય, બરાબર છે, આ પૃથ્વી તો બહુ નાની વસ્તુ છે, પૃથ્વી તો એક ગ્રહ છે, બરાબર, એવા તો કેટલાય બ્રહ્માંડો છે, બરાબર. વિજ્ઞાન જે પ્રયત્ન કરે છે અને એમ કહે છે કે જે બીજા ગ્રહમાં 100% જીવન હોઈ શકે, બરાબર. સ્ટીફન હોકિંગે એમ કીધું જ છે કે આવા બીજા ગ્રહોમાં જીવન હોય જ એમ એવું. પણ આપણા શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં ઋષિમુનિઓએ આ વસ્તુ તો કેટલાય વર્ષો પહેલાં, હજારો વર્ષો પહેલાં એ કહી ચૂક્યા છે એવું છે. અત્યારે મલ્ટીવર્સ, પેરેલલ યુનિવર્સની જે વાત ચાલે છે તે આપણા શાસ્ત્રોમાં તો હજારો વર્ષ પહેલાં કહી દીધેલી છે એવું છે. અને આમાં આપણે ખબર નથી હોતી ને આપણને ચિંતા કરવાની જરૂર નથી. મારે ને તમારે પ્રત્યેક ક્ષણ કર્મ કરતાં પહેલાં ખાલી ચિંતા કરવાની જરૂર છે. એ આપણા હાથમાં છે. કર્મ થઈ ગયું પછી ફળ પ્રકૃતિ એની મેળે આપશે. તરત એ આપે, અમુક વર્ષો પછી આપે ને અમુક જન્મો પછી પણ આપે. એટલે ભીષ્મ પિતામહ પોતે જ્ઞાની હતા એમ છતાં પણ અમુક જન્મો પહેલાં એમનેથી જે કર્મ થયું હતું એને બાણોથી વિંધાવવું પડ્યું હતું એવું હતું. રાવણ એ પ્રકાંડ પંડિત જ્ઞાની હતો, બરાબર. એટલા માટે રાવણને જ્યારે માર્યું ત્યારે રામ ભગવાને લક્ષ્મણને કીધું જઈને તું જ્ઞાન પ્રાપ્ત કર એનું રાજનીતિનું, બરાબર. પણ એમ દરેક જીવને પોતે કરેલું કર્મ છે એ ફળ ભોગવવું પડે. તો કર્મને ફળ ભોગવવા માટે થઈને જ આ સૃષ્ટિની રચના થતી હોય છે. અને એ રચના ક્યારે થઈ શકે? તો જ્યારે માયા જે છે એ કર્મફળ પ્રદાતા ઈશ્વર એનો સંકલ્પ સ્ફુરે એટલે માયા એને મદદ કરે. ગુરુદેવ ભગવાન કહે છે અને તેથી શ્રી મહામાયાની સામ્યાવસ્થાનો ભંગ થાય છે. એની સામ્ય અવસ્થા, મહામાયાની સામ્ય અવસ્થા એટલે આપણે દાખલા તરીકે એકદમ ધ્યાનમાં બેઠા હોય તે આપણી સામ્ય અવસ્થા છે એ રીતે. પણ કર્મફળ પ્રદાતા ઈશ્વરને જ્યારે સંકલ્પ સ્ફુરે મનમાં કે હવે સૃષ્ટિ રચવી પડશે એમ, એવું, બરાબર, એવું ખાલી સંકલ્પ જ થાય, મારે રચવી એવું નહીં, રચવી પડશે એવું, તરત જ એક બાજુ જે મહામાયા બેઠી છે એને તરત ખ્યાલ આવે કે સૃષ્ટિની રચના કરવાની છે, એટલે સૃષ્ટિની રચના કરે. હવે સૃષ્ટિની રચના કરે એટલે ક્યાં જીવો સીધા આવવાના છે? જેને કર્મના ફળ ભોગવવાના બાકી છે એ બધા જ જીવો આપોઆપ એ જે તે જગ્યાએ, આપણા અત્યારે પૃથ્વી માતા, એને આપણે પૃથ્વી કહીએ છીએ, ઇંગ્લિશમાં અર્થ કહીએ છે, જે નામેથી સંબોધીએ, બરાબર. પણ આખી સૃષ્ટિનું આખું મંડાણ થઈ જાય એવું થાય. અને જે જીવે જેવા કર્મ કર્યા હોય એ પ્રકારે એને એની યોનિ પ્રાપ્ત થાય, બરાબર. અત્યારે જેટલા પણ જે આત્મજ્ઞાની કેવળ જ્ઞાની થઈ ગયા છે, બરાબર, એ લોકોનો અનુભવ સિદ્ધ વાત તમને કરું. જે માણસ આ જન્મમાં, આ જીવનમાં, બરાબર, કૂતરાને, ગાયને, પશુ પક્ષીને ખૂબ મારતો હોય, બરાબર છે, એ મૃત્યુ સમયે લગભગ એને તમો ગુણ બહુ ઉચ્ચ કક્ષાએ હોય અને મૃત્યુ પછી એને પશુ યોનિ જ પ્રાપ્ત થાય. આ 100%ની વાત છે. તરત જન્મ થઈ જાય પશુ યોનિમાં. આ 100% હકીકત છે એવું છે. કારણ કે એને મારેલું છે પશુને. હવે એણે પશુને માર્યા છે, પશુને હેરાન કર્યા છે, તો હવે એ કર્મનું ફળ એને કઈ રીતે મળશે? તો એની પશુ એની પ્રાપ્ત થાય. અને જેવું વાવીએ એવું લણીએ આપણે, એના જેવી વાત છે એમ. તો એટલા માટે મહામાયાનો સામ્યાવસ્થાનો ભંગ થાય. એ મહામાયા દ્વારા પ્રથમ શ્રી રુદ્રને, પહેલી ઉત્પત્તિ મહામાયા દ્વારા રુદ્રની થાય છે, શંકર ભગવાનનું સ્વરૂપ. પછી વિષ્ણુ અને શ્રી બ્રહ્મા. અહીંયા પણ ગુરુદેવે જો શ્રી મહામાયા, શ્રી રુદ્ર, શ્રી વિષ્ણુ, શ્રી બ્રહ્મા અને તેમની શક્તિઓ સહિત તે ઉત્પન્ન કરે છે અને તેમને તેમના પૃથક પૃથક કાર્યોનો વિવેક આપે છે. એના કાર્યોનો વિવેક પણ મહામાયા આપે છે કે તમારે શું કાર્ય કરવાનું છે. એટલે કે જીવોને જ્ઞાન આપવાનું તથા પ્રલય કાળે સર્વ દ્રશ્ય ઉપાધિનો સહાર કરી પોતાનામાં લય કરવાનું કર્મ શ્રી રુદ્રને. એટલે જ્ઞાન આપવાનું કાર્ય જે છે ને એ શંકર ભગવાન મહેશ્વર એનું રુદ્ર સ્વરૂપ કરે છે, શ્રી રુદ્ર. એટલે જો આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણે કોની પૂજા કરવી પડે? આપણે શિવ મહેશ્વરની પૂજા કરવી જોઈએ. અને સંહાર, પ્રલય એટલે જ્યારે કોઈનું મૃત્યુ થાય, બરાબર છે, મૃત્યુની અણી ઉપર હોય, બરાબર. એટલા માટે જો ખૂબ ગંભીર રોગાવસ્થા હોય તો એ સમયે જ્યારે પણ અમારી પાસે કોઈ યજમાન આવે અને એમ કહે બ્રાહ્મણ દેવતા શું કરવું સારું, તો એમ કહે કે મહામૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરો. કારણ કે એના બે જ ફળ મળે. કાં
આરોગ્ય ખૂબ સારું સુધરે અથવા તો સારી રીતે મૃત્યુ એને પ્રાપ્ત થાય. કારણ કે સંહાર અને પ્રલયની વાત એ મહેશ્વરના હાથમાં છે, શ્રી રુદ્રના હાથમાં. જીવોને દ્રશ્ય વસ્તુમાં સુખાનુભાવ કરાવવાનું તથા સૃષ્ટિનું પાલન પોષણ કરવાનું કામ શ્રી વિષ્ણુને આપવામાં આવેલું છે. એટલે મને ને તમને જે સુખાનુભવ થાય છે, બરાબર, અહીંયા આપણે બેઠા છીએ, આપણે ગરમી થતી હોય, પવન ના આવતો હોય, બરાબર, પણ ઠંડી પવનની લહેરખી આવે અને આપણે એમ થાય હા મસ્ત પવન આવ્યો. તો એ જે સુખાનુભવ થયો, એ સુખાનુભવનું કામ જે આપણી અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એ વિષ્ણુ ભગવાન છે. વિષ્ણુ ભગવાન દ્વારા એ વસ્તુ થાય છે. તો સુખ સંપત્તિ સાધન સગવડ એ પ્રાપ્ત કરવી હોય તો શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન યજન કરવું જોઈએ. પૂજન એટલે પૂજા ને યજન એટલે યજ્ઞ. પછી જીવોને ક્રિયામાં પ્રવૃત્ત કરવાનું તથા સૃષ્ટિ રચવાનું કાર્ય શ્રી બ્રહ્માને સોંપવામાં આવે છે. એટલે તમે ને હું, આપણને સારા વિચારો આવતા હોય, સારું ઓલું થતું હોય, પણ આપણે કામ કરી ન શકતા હોય, કાંઈ થતું ન હોય, એમ થાય કે આમ હું કરી નથી શકતો હોય એમ, બરાબર, એ પ્રમાદ આળસ એ બધી વસ્તુ. તો શું કરવાનું? તો બ્રાહ્મણ દેવતાને બોલાવી અને બ્રહ્મ કર્મ, બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે શું કર્મ થઈ શકે એ જાણી અને બ્રહ્માજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાના. આ દરેક દેવોની જે ઉત્પત્તિ, રુદ્ર, વિષ્ણુ અને બ્રહ્મા, એમની ઉત્પત્તિ શ્રી મહામાયા કરે છે આ ક્રમ પ્રમાણે. એને દરેક આ કાર્ય સોંપેલા છે. એટલે કાર્યકારણના સંબંધ હિસાબે કાર્ય જો કરવું હોય તો એનું કારણ શોધવું પડે, કોઝ એન્ડ ઇફેક્ટ. અને જે કારણ છે એ શોધીએ આપણે, અને એ ન્યા ચાવી ઓલી કરીએ એટલે અહીંયા રમકડું ફરતું થઈ જાય એમ. પછી ઘણા એમ કહે કે આ કાર્ય કર્યું, બરાબર છે, અરે અમે તો આ કાર્ય કર્યું પણ કાંઈ ફળ જ નથી મળ્યું એવું છે, બરાબર. તો એનો જવાબ એવો છે, શ્રીફળ જ્યારે આપણે ફોડીએ ત્યારે 2, 3, 4, 5 ઘાએ શ્રીફળ ફૂટે એવું થાય, બરાબર છે. બીજું કે જે તે વ્યક્તિના પોતાના પાપ કર્મ પુણ્ય કર્મ કેટલા છે એ ખબર નથી એવું છે. તો આ જે કર્મ, વૈદિક કર્મ જે છે એ કરીએ ત્યારે તો પુણ્યનું ભાથું બંધાય અને જે સંકલ્પ વ્યક્ત કર્યો છે એની ફળ સિદ્ધિ આપણે પ્રાપ્ત થાય. પણ કેટલા પ્રયત્ન થશે એ તો કર્મ સત્તા પાસે છે. પછી આગળ ગુરુદેવ લખે છે, સર્ગાંતે. સર્ગાંતે એટલે ચતુર્યુગની જોડી, એટલે અબજો વર્ષ પૂરા થાય, બરાબર. અત્યારે હવે કળિયુગ જ ચાલી રહ્યો છે, પણ કળિયુગના આપણે હજી હજારો વર્ષ બાકી છે. કલ્કી ભગવાન આવશે પછી કળિયુગ પૂર્ણ થશે. એટલે સર્ગાંતે એટલે સર્ગ પૂર્ણ થશે. તો સર્ગાંતે શું થાય? સર્ગાંતે તેમનો તિરુભાવ તેનાથી વિપરીત ક્રમથી થાય છે. એટલે શ્રી બ્રહ્મા છે એ શ્રી વિષ્ણુમાં જાય, શ્રી વિષ્ણુ શ્રી રુદ્રમાં જાય, અને શ્રી રુદ્ર શ્રી મહામાયામાં, ને શ્રી મહામાયા શ્રી સદાશિવમાં તિરોભાવ પામે છે. આ રીતે ઉલટો ક્રમ થાય. એટલે પાછું બધું મહામાયામાં. આ વસ્તુ બહુ સારી રીતે અને મને હૃદયથી જે અત્યંત પ્રિય છે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ, બરાબર છે. લગભગ 14મો અધ્યાય છે વિશ્વરૂપ દર્શન. કૃષ્ણ ભગવાને અર્જુનને, બરાબર છે, વિશ્વરૂપ દર્શન કરાવી અને આ જ વસ્તુ દેખાડી હતી અર્જુનને. એવું હતું જે મહામાયાનું સ્વરૂપ છે, કે અહીંથી પૃથ્વી, ગ્રહો બધા જીવ મૃત્યુ પામતા હોય, એક બાજુ આમ આવતા હોય એના શરીરમાં, અને આ બાજુથી બીજા ઉત્પન્ન થતા હોય એવું, બરાબર. એટલે આ બધી વસ્તુ સત્ય છે એવું છે. આનું દર્શન શાસ્ત્રોમાં અને આવા મહાત્માઓ, સિદ્ધ મહાત્મા, આપણા ગુરુદેવ જે છે, બરાબર, એ પોતે મહાત્મા પણ, યોગી પણ, ભક્ત પણ, બરાબર. એને કૃષ્ણ ભગવાનની ગીતામાં જે બધા માર્ગ કીધા છે ને એ બધા જ માર્ગ સુસાધ્ય, સિદ્ધ પોતે ગુરુદેવ એમ. અને મેં કીધું ને, એને અલગ સંપ્રદાય શરૂ જ ન કર્યો, કારણ કે જે શંકરાચાર્ય, શાંકર પરંપરા, કારણ કે દક્ષિણામૂર્તિ મહેશ્વર ભગવાનનો સાક્ષાત્કાર કરીને આવ્યા અને એને ખ્યાલ આવી ગયો. જે કોઈને સાક્ષાત્કાર કરીને ખ્યાલ, નરસિંહ મહેતાને પણ એ સાક્ષાત્કાર થયેલો હતો એવું હતું. એટલે એના ભજનો તમે વાંચો, અદ્વૈત તત્વનું તમને નિરૂપણ જોવા મળે. ગંગા સતીને પણ એ સાક્ષાત્કાર થયો, તેને 52 ભજન તમે વાંચો તો તમને એ જ તત્વ જોવા ને જાણવા મળે. પછી ગુરુદેવ આગળ લખે છે, શ્રી સદાશિવમાં તિરોભાવ પામે છે, ને તે શ્રી સદાશિવ જ શ્રી મહામાયા રૂપ ઉપાધિના અભાવે શ્રી પરબ્રહ્મ રૂપે વિરાજમાન રહે છે. એટલે સર્ગ અંત થઈ જાય પછી મહામાયા સદાશિવમાં, અને સદાશિવ પોતે કોઈ પણ પ્રકારનો વિચાર કાંઈ નહીં, પણ પરબ્રહ્મ રૂપે. આપણે કેમ કહીએ કે શંકર ભગવાન સતત સમાધિ અવસ્થામાં આ રીતે ધ્યાનમાં બેઠા હોય, કાંઈ સંકલ્પ વિકલ્પ કાંઈ નહીં, કોઈ વિચાર કાંઈ અવસ્થા નહીં એમ એ રીતે. પછી આગળ ગુરુદેવ કહે છે, એ ત્રણેય દેવને ક્રમથી સમષ્ટિ સ્વરૂપ જે ઈશ્વર તેમની મહામાયાના સત્વ, તમસ ને રજસ એ 3 ગુણોના અભિમાની પણ કહેવામાં આવે છે. ને તેથી જ તે ગુણોના વર્ણ અનુસાર તે દેવના શરીરનો વર્ણ રંગ કથન કરવામાં આવે છે, બરાબર. ગીતાજીમાં પણ કૃષ્ણ ભગવાને અર્જુન દ્વારા આપણને કીધું છે કે 3 ગુણો છે, સત્વ, રજો અને તમો ગુણ,
બરાબર. આ સત્સંગ આપણે જ્યારે કરીએ છીએ તો આપણા બધામાં, તમારા ને મારામાં સત્વગુણ અતિશય વધી જાય. બરાબર. મોરારી બાપુ રામકથામાં કહે, બરાબર, એ છૂટ આપે એ રીતે, બરાબર, મારા મોહવાના જ છે એ રીતે, એટલે એ વસ્તુ સાચી અને બરાબર જ છે. એવું છે કે જ્યારે સત્સંગ સાંભળતા હોય એ સમયે જે ઊંઘ આવે ને એ ઉત્તમમાં ઉત્તમ ઊંઘ કહેવાય, સત્વગુણી ઊંઘ કહેવાય. એવું છે, સત્વગુણી ઊંઘ કહેવાય. સમજો તમે, બરાબર. સત્વગુણ એટલે તો આપણું મન જે છે ને, સત્સંગમાં મન હાવ શાંત થઈ જાય એવું થાય. અને ઊંઘ ક્યારે આવે? તમારું મન હાવ શાંત થઈ જાય, વિચાર બધું આવવાનું બંધ થઈ જાય. એમ ટ્રાન્સ અવસ્થા હોય આપણી, ટ્રાન્સ સ્ટેટમાં આપણે જતા રહીએ એવું છે, બરાબર. આલ્ફા બીટા ગેમાં જે બધા ઓલા હોય ને એ આવી જાય એવું છે. સાત્વિક, તામસિક ને રાજસિક મિશ્રે ગુણ્યો ભવાર્જુન, ત્રણેય ગુણોનું તો અતિક્રમણ કર અર્જુન, એમ કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે. તો આ ત્રણેય ગુણો વર્ણ અનુસાર કયા દેવતા, કયા ભગવાનના કયા ગુણ છે એ કહે છે. શ્રી રુદ્ર જે છે, શ્રી રુદ્રને કોટી ચંદ્રના પ્રકાશર ગોળ સ્વરૂપવાળા, બરાબર. ગોળ એટલે શંકર ભગવાન શિવનું સ્વરૂપ જે છે એ ચંદ્રમાં ભાતું, સફેદ, ગોળ, બરાબર, ઉજ્જવળ, ધોળા આપણે જેને કહીએ ને, બરાબર, એ સ્વરૂપ છે એમનું. વિષ્ણુ, શ્રી વિષ્ણુને ઇન્દ્રનીલ સમ શ્યામ શરીરવાળા કીધા છે, બરાબર. એટલે જ વિષ્ણુ ભગવાન અવતાર જોવો, રામ ભગવાન, બરાબર, એને ઇન્દ્રનીલ, એમ એને નીલાંબુજમ કીધું છે. કૃષ્ણ ભગવાન એમ જ કહે, બરાબર. કૃષ્ણ ભગવાન તો આપણે કાળીઓ ઠાકરની રીતે આપણે ઓળખીએ જ છે ને. કૃષ્ણનો અર્થ જ એવો થાય કે આકર્ષિત કરનાર, અને કૃષ્ણનો બીજો અર્થ એવો થાય કે કાળું, બરાબર છે, એમ કાળો કલર, એમ એ રીતે એ વિષ્ણુ ભગવાનનો છે. ને શ્રી બ્રહ્માને ઇન્દ્ર ગોપસમ રક્ત શરીરવાળા કહેવામાં આવે છે, લાલ શરીર. કોઈ ગ્રંથમાં તે દેવોના પૂર્વોક્ત વરુણના સારે તેમના અંતરગુણો કહી પછી તેમની બહારની ક્રિયાઓના યોગથી એમને ભિન્ન ગુણો કહ્યા છે. એટલે રુદ્રની સંહાર કરવાની ક્રિયાને પ્રધાન ગણી તેમની તામસ ક્રિયાથી તેમને બહિસ્તમો ગુણ, બરાબર. એટલે શ્રી રુદ્ર શું કરે છે તો કે સંહાર અને પ્રલય કરે છે, એટલે તામસિક ગુણવાળા એમને કીધા છે. વિષ્ણુ ભગવાન સૃષ્ટિ પાલનની ક્રિયાને પ્રધાન ગણે છે, એમને સત્વ ગુણ કીધો છે. અને બ્રહ્માની સૃષ્ટિ રચનાની પ્રવૃત્તિને પ્રધાન ગણી એમને રજોગુણ કીધો છે. શ્રી વિષ્ણુનું તથા તેમના અવતારોનું મહાત્મય કથન કરનારા પુરાણોમાં જે તેમનું સત્વગુણ પ્રધાન કેવા ત્રિગુણાતીત શરીર કહ્યું છે તે ક્રમે કરીને તેમની સૃષ્ટિ પાલન રૂપ સાત્વિક ક્રિયાને લઈને તથા કાર્યકારણનો અભેદ હોય છે એ ન્યાયને ગ્રહણ કરીને શ્રી વિષ્ણુનો શ્રી સદાશિવથી અભેદ માનીને કહેલ છે, અન્ય હેતુથી કહેલ નથી. કેમ કે એમના શરીરનું સ્વરૂપ તો શાસ્ત્ર, કાવ્ય તથા ચિત્રાદિમાં સ્પષ્ટ રીતે તમોગુણના સાદ્રશ્યનું, એટલે નવા મેઘના જેવું શ્યામ જોવામાં આવે છે. એટલે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ, બરાબર, જે કીધું છે, વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ કેવું કીધું છે તો કે એને આપણે જે કાળિયા ઠાકર, બરાબર, નીલો, બરાબર છે, આપણે શાંતાકારમ ભુજગશયનમ એમાં કહીએ છીએ ને, મેઘ વર્ણમ શુભાંગમ, મેઘના વર્ણ જો, મેઘ વર્ણમ શુભાંગ, મેઘનો વર્ણ કેવો હોય, બરાબર, કાળો ડિબાંગ જ હોય ને, આપણે કહીએ ને કાળા ડિબાંગ વાદળ છવાઈ ગયા એમ. એટલે શ્રી વિષ્ણુ અને શ્રી સદાશિવ, બરાબર, એમાં કોઈ ભેદ નથી એમ ગુરુદેવ કહે છે. પછી આગળ કીધું છે, અહીં વાંચનારે આટલું અવશ્ય ધ્યાનમાં રાખવાનું છે કે જીવોના તામસ સ્વભાવ જેવો શ્રી વિષ્ણુનો તામસ સ્વભાવ નથી, બરાબર. તામસિક સ્વભાવ આપણે કહીએ તામસ સ્વભાવનો ગુણધર્મ શું છે? ક્રોધ, ગુસ્સો, બરાબર, આ તમો ગુણના લક્ષણો છે, બરાબર. રજોગુણના લક્ષણો શું છે? રજોગુણ એટલે રજોગુણી માણસ હોય ને એ આમ શાંતિથી ન બેસે, સતત એના કામ ક્રિયાશીલતા જોઈએ એવું થાય, સતત ક્રિયાશીલ, એક્ટિવ, હાઈપર એક્ટિવ કહેવાય, એક્ટિવ નહીં હાઈપર એક્ટિવ, એ રજોગુણનો સ્વભાવ છે, બરાબર. આગળ કીધું હતું ને, બ્રહ્માએ સૃષ્ટિ રચવાનું કાર્ય કર્યું. એનાથી વિરુદ્ધના માણસો એવા હોય કે જેને વિચારો સારા હોતા હોય પણ એ જે ક્રિયાશીલ ન રહી શકતા હોય તેને બ્રહ્માની આરાધના કરવી પડે. સુખાનુભવ માટે, સુખ સંપત્તિ, સાધન સગવડ પ્રાપ્ત કરવા માટે વિષ્ણુ ભગવાનનું કાર્ય કરવું પડે. જ્ઞાન પ્રાપ્તિ માટે શંકર ભગવાન, શ્રી રુદ્ર. કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે આ દેવતાઓએ દરેક જીવમાં આ કાર્ય નાખેલું છે એવું છે, એમ એ રીતે. એટલે એ આપણે એક્ટિવેટ કરીએ એટલે એનું રિઝલ્ટ તરત એ પ્રાપ્ત થાય. જીવોના તામસ સ્વભાવથી ઘણો જ ઉજ્જવલ છે ને તેથી જ તે સૃષ્ટિનું પાલન પોષણ કરવા સમર્થ છે, બરાબર. વિષ્ણુ ભગવાનનો તામસ સ્વભાવ એટલે સમગ્ર સૃષ્ટિનું પાલન પોષણ કરે છે એવું છે. એટલે આપણો તામસ સ્વભાવ છે એવો નથી સમજવાનો એમ, બરાબર. એનો તામસ સ્વભાવ જીવોના પાલન પોષણ કરવા માટે થઈને છે એવું છે, બરાબર. એવું ગુરુદેવ કહે છે. પછી આગળ કહે છે, અમે ઉપર જે શ્રી રુદ્ર, શ્રી વિષ્ણુ અને શ્રી બ્રહ્માનો પ્રાદુર્ભાવ કહ્યો તે માત્ર આપણી આ સૃષ્ટિ માટે સમજવો. કેટલી જોરદાર અને જબરદસ્ત વાત કરી છે કે શ્રી બ્રહ્મા, શ્રી વિષ્ણુ અને શ્રી રુદ્રનો પ્રાદુર્ભાવ એટલે એમની જે ઉત્પત્તિ થઈ એ ખાલી આપણી સૃષ્ટિ માટે સમજવી.
એટલે આ જે જ્ઞાન છે એ ખાલી આપણી સૃષ્ટિ માટે છે. બીજી સૃષ્ટિમાં બીજી રીતના હોય છે. પછી આગળ કહે છે એવા અનંત રુદ્રો કેટલા કીધા છે? અનંત. પેલું જે કહે છે ને કે હરિ અનંત હરિ કથા અનંતા કહું સુનહુ બહુ વિધિ સબ સંતા. હરિ અનંત છે ને હરિ કથા અનંત છે. એ આ દ્રષ્ટિએ છે એવું છે. આ આપણી સૃષ્ટિ છે એમાં શ્રી બ્રહ્મા, શ્રી રુદ્ર અને શ્રી વિષ્ણુ છે. એવી તો અનંત સૃષ્ટિઓ છે. એ અનંત સૃષ્ટિઓમાં અનંત શ્રી બ્રહ્મા, અનંત શ્રી રુદ્ર અને અનંત શ્રી વિષ્ણુ વિદ્યમાન છે સાક્ષાત. અને એ અનંત રુદ્ર, બ્રહ્મા, વિષ્ણુ એ ઉત્પત્તિને અર્થે સમજે છે. એ સ્મરણમાં રાખવું. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એમ સામાન્યપણે જે ક્રમ બોલવામાં આવે છે એ તેઓની ઉત્પત્તિ એ ક્રમે થઈ છે એમ જણાવવા માટે નથી. આપણે સામાન્ય રીતે શું કહે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પણ આપણે આમાં જોયું, જાણ્યું, બરાબર છે. ગુરુદેવે જે જાણ્યું હતું, જે જાણ્યું છે એ આપણને જે સમજાવ્યું છે અને શાસ્ત્ર અનુકૂળ, શાસ્ત્રમાં જે કીધું છે એ જ વસ્તુ ગુરુદેવે લખી છે કે ઉત્પત્તિ કેવી રીતે છે. આપણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કહે છે એમ નથી. શ્રી સદાશિવ, બરાબર, કર્મફળ પ્રદાતા ઈશ્વર, એને સંકલ્પ થયો મનમાં ખાલી. એ સંકલ્પને સિદ્ધ કરવા માટે થઈ. જો સંકલ્પથી સિદ્ધિ થાય એટલે અમે બ્રાહ્મણ દેવતા જ્યારે વૈદિક કર્મ કરાવવા યજમાનને ત્યાં જઈએ, યજમાન કોને કે યજન, યજ્ઞ કરનાર યજમાન, બરાબર, તો ત્યારે શું કરીએ? સંકલ્પ વિના કાર્ય સિદ્ધિ ન થાય. એટલે આખી પૂજામાં મહત્વનો ભાગ હોય ને તો એ સંકલ્પ હોય છે, બરાબર. અને એટલા માટે ઘણીવાર જો યજમાન એવા હોય, બરાબર છે, એમ કે કાર્ય ન થયું આ છે તે છે, પણ ઘણીવાર એવું થાય કે બ્રાહ્મણ દેવતા પાસે કામ કરાવતા હોય પણ એમની પ્રત્યે શ્રદ્ધા ન હોય, અથવા મંત્રો પ્રત્યે કાર્ય કરીએ છીએ એમાં શ્રદ્ધા, યજમાનની પૂર્ણ શ્રદ્ધા વિના યજમાનનું કાર્ય ક્યારે સફળ ના થાય એવું છે. યદ્રશી શ્રદ્ધા તદ્રશી સિદ્ધિ, એમ જેવી શ્રદ્ધા એવી સિદ્ધિ. તો મહામાયા જે છે એ કઈ રીતે ઉત્પન્ન કરે છે? શ્રી રુદ્ર, શ્રી વિષ્ણુ અને શ્રી બ્રહ્મા, આ ક્રમ છે. પણ આપણે ઉલટો ક્રમ બોલીએ છીએ સંસારમાં, બરાબર છે. અને 15મા અધ્યાય પુરુષોત્તમ યોગમાં શું કીધું છે? ઉર્ધ્વ મૂલ મધાસ્થિતા, બરાબર છે. જે સંસારરૂપી વૃક્ષ ઊંધું છે એવું છે. બધી જગ્યાએ તમને એક સરખા જ રેફરન્સ અને બધી જગ્યાએ કાર્યક્રમનો સંબંધ આપણને જાણવા મળી જ જાય એવું થાય એમ. કારણ કે શાસ્ત્ર, દરેક શાસ્ત્ર સત્ય જ બોલતું હોય છે એવું છે. પણ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિને લય ક્રમે કરી અને એ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આપણે બોલીએ છીએ કે બ્રહ્માનું કાર્ય સૃષ્ટિને ઉત્પન્ન કરવાનું છે, એટલા માટે આપણે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર એ ક્રમ પ્રમાણે બોલીએ છીએ. વ્યવહાર પરમાર્થની સર્વ પ્રવૃત્તિનું મૂળ વેદ છે. વ્યવહાર અને પરમાર્થ, વ્યવહાર એટલે આપણું સાંસારિક જીવન અને પરમાર્થ એટલે આ ધર્મ અધ્યાત્મ આપણે જે કરીએ એ આપણું આધ્યાત્મિક જીવન. એનું મૂળ શું છે? તો કે વેદ છે. એટલે સંસારમાં પણ સારી વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો આપણા વેદને ચરણ શરણમાં આપણે જવું પડે અને આપણે જાતા હોઈએ છીએ. એ વેદની પ્રવૃત્તિ આરંભમાં એટલે સર્ગના આરંભમાં શ્રી બ્રહ્માએ ને તે પછી તેમના દક્ષ પ્રજાપતિ આદિ પુત્રોએ તથા ઋષિઓએ કરી હતી ને વર્તમાનમાં પણ પૂર્વ મીમાંસાને અનુસરનારા શિષ્ટ બ્રાહ્મણો જ તેના પ્રવર્તક છે. ગુરુદેવે શું કીધું? પૂર્વ મીમાંસા. પૂર્વ મીમાંસા એટલે શું? જેમિની ઋષિએ જે પૂર્વ મીમાંસા એ જે આપણા ષડદર્શન શાસ્ત્ર છે, પૂર્વ મીમાંસા એ શું છે? એ કર્મકાંડનું આખું શાસ્ત્ર છે, બરાબર. જેમ 4 વેદમાં અથર્વવેદ જે છે, અથર્વવેદમાંથી બધું આવ્યું છે. અથર્વવેદમાં આ બધી વસ્તુ છે કે કોઈ કાર્ય કરવા માટે શું પ્રયોગ કરવો, બરાબર છે, જેથી કાર્ય સિદ્ધ થાય, એ વાત છે. તો એ બ્રહ્માજીએ એને આખું આપેલું છે એવું છે. અને એના પ્રવર્તકો કોણ છે? તો કે શિષ્ટ બ્રાહ્મણો. કેવા બ્રાહ્મણો? શિષ્ટ બ્રાહ્મણો, જે સારું આચરણ કરે છે, બરાબર. એ નિર્વ્યસની હોવા જોઈએ, સંધ્યાવંદન કરતા હોવા જોઈએ, બરાબર છે. સંધ્યાવંદન ચાલો ગુરુદેવે જો એના પુસ્તકમાં જ કીધું છે, બરાબર. એટલે હું એમ નથી કહેતો કે સંધ્યાવંદન ન કરવી જોઈએ, જો પ્લીઝ, બરાબર, ઊંધો અર્થ નહીં લેતા, પણ ગુરુદેવે સ્પષ્ટપણે લખ્યું છે, બરાબર. મેં સત્સંગના ગુરુદેવના નાથવચનામૃતના 4 પુસ્તકમાંથી સત્સંગ એની બધી વસ્તુ લીધી અને ગુરુદેવ વારંવાર, બરાબર, જેણે ગુરુદેવના પુસ્તકો વાંચ્યા છે એને સ્પષ્ટપણે ખબર છે ગુરુદેવ એક વસ્તુ ઉપર બહુ ભાર દેતા અને એ દરેક જીવ આરામથી કરી શકે, બરાબર, ગમે એવી સ્થિતિમાં ઈષ્ટ મંત્રનો જાપ સતત, આની ઉપર ગુરુદેવ બહુ ભાર દેતા, બરાબર. ઈષ્ટ મંત્રનો જાપ આપણે જે કોઈ ગુરુ પાસેથી લીધો હોય મનમાં સતત એનું સ્મરણ એમ, અને એ કરતા રહીએ ને એટલે ખૂબ અલગ જ અવસ્થા આપણને પ્રાપ્ત થાય, એ સત્ય છે. શ્રી બ્રહ્માના રજોગુણનું સર્વ પ્રવૃત્તિના પ્રેરક વેદમાં સાદૃશ્ય જોઈ વેદ અને વેદ મૂર્તિ બ્રાહ્મણમાં બ્રહ્માનું પૂજન પૂર્વ મીમાંસકો દ્વારા પ્રવૃત્ત થયું, જે અધ્યાપી પણ પ્રચલિત છે. બ્રહ્મા શું છે? કર્મશીલ, બરાબર. કર્મઠ અથવા કર્મતાના એ દાતા છે,
બરાબર. એટલે કર્મશીલ આપણે જો રહેવું હોય તો આપણે બ્રહ્માજીનું પૂજન કરવું જોઈએ. અને એ બ્રહ્માજીએ આ બધી જ વસ્તુ બ્રાહ્મણોને આપી છે એવું છે. બરાબર છે. શ્રી બ્રહ્માની પ્રતિમા પૂજા આખા ભારત વર્ષમાં માત્ર પુષ્કરમાં જ થાય છે, અન્ય સ્થળે થતી નથી. વેદો ઉચ્ચારણ વાણી દ્વારા થાય છે. વેદનું ઉચ્ચારણ જે છે, બરાબર, પૂર્વ મીમાંસા, એમના ગ્રંથ, મંત્રો, બરાબર, વેદમાં જે આપેલું એને મંત્રો કહેવાય. પુરાણોમાં જે છે ને શ્લોક કહેવાય. ગીતાજીના જે છે તે શ્લોક કહેવાય, બરાબર. તો મંત્રો જે છે એનું ઉચ્ચારણ કોના દ્વારા થાય? તો મોઢા વાણી દ્વારા થાય. આપણા ઋષિકુમારો આપણા આનંદ આશ્રમમાં જે ભણે છે બાળકો, બરાબર, સવારે પૂજા આરતી થાય ને એ વેદ ઘોષ કરે છે, બરાબર. તે આપણે દાખલા તરીકે હું અત્યારે કહું કે આમ સહસ્ર શિ રેખા પુરુખા એમ બોલું તો આ મંત્ર છે, તો એ મોઢા વાણી દ્વારા આપણે બોલીએ છીએ ને. એટલા માટે થઈ વાણીનું સામાન્ય ગોલક મુખ છે. વાણી આપણે મુખ દ્વારા બોલીએ છીએ અને એટલા માટે જ બ્રાહ્મણની શ્રેષ્ઠતા સૂચવવા તેમની ઉત્પત્તિ વિરાટ પુરુષ એટલે કે ભગવાનનું જે સ્વરૂપ છે એમાં ભગવાનના મુખથી બ્રાહ્મણ દેવતાઓની ઉત્પત્તિ થઈ એવું વેદોમાં કહેવામાં આવ્યું છે. એટલે આ કાંઈ કપોળકલ્પિત વાત નથી એવું છે, બરાબર. બ્રાહ્મણોની મહત્વ, બ્રાહ્મણોનું મહાત્મય, બરાબર, જે કહે છે. અને ગુરુદેવ સદેહે તો શાસ્ત્રોની વાત કરી, પણ હમણાં થોડા સમય પહેલાં જ, બરાબર છે, પોરબંદર પાસે ગામનું નામ તો ભૂલી જાઓ, દેવું ભગત કરીને થઈ ગયા, બરાબર, બહુ સિદ્ધ મહાત્મા હતા એ પોતે. તો એ પોતે પણ બ્રાહ્મણો અતિશય એ બ્રાહ્મણોના વખાણ અને રોજે રોજ એ બ્રહ્મચોર્યાસી કરતા એવું હતું એમ. ગાયત્રી યજ્ઞ અને બ્રાહ્મણોને જમાડવા, ગાયત્રી યજ્ઞ અને બ્રાહ્મણોને જમાડવા. અહીંયા આશ્રમમાં અથવા બીજી બધી જગ્યાએ જે બ્રહ્મ ભોજનનો જે મહિમા છે એટલા માટે છે. પછી આગળ વાત છે, આ સૃષ્ટિમાંના સર્વ પ્રાણીઓનું પોષણ તથા સ્થિતિ શ્રી સૂર્ય દ્વારા થાય છે. હું, તમે અને કોઈ પણ જીવ આપણે જીવી શકીએ સારી રીતે જીવન, બરાબર. એટલે આ આરોગ્યમાં શું કીધું છે, જેને કહેવાય કે ભાસ્કરાદિ છે આરોગ્યમ, એમ. આરોગ્ય જે છે ભાસ્કર દ્વારા એટલે સૂર્ય દ્વારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આયુર્વેદ જે છે બે દેવતાઓને ખૂબ સારી રીતે પૂજે માને છે, બરાબર. અશ્વિની કુમારો છે એ તો આયુર્વેદના દાતા છે, બરાબર. પણ સૂર્ય દેવતા, સૂર્ય પૂજનનું ખૂબ મહત્વ કહે છે આયુર્વેદ, બરાબર. તો પ્રાણીઓનું પોષણ ને સ્થિતિ શ્રી સૂર્ય દ્વારા થાય છે, સૂર્ય દ્વારા, બરાબર. તમે જુઓ, એટલા માટે સૂર્ય દેવતાને અર્ઘ્ય આપવો, સંધ્યા વંદન આપણે સૂર્યનારાયણ દેવતા સામે કરીએ. વિજ્ઞાન, મેડિકલ સાયન્સ એમ કહે છે વિટામિન ડી સૂર્યના કારણે જ બને છે. ઇમ્યુનિટી સૂર્ય ભગવાનના કારણે જ મળે છે. કોરોના કોવિડ આવ્યો તો 1 અને 2 એ સમયે શું કહેતા હતા ડૉક્ટર લોકો? પાણી પૂરેપૂરું પીવો, પ્રસન્ન રહ્યો, બરાબર છે. રોગપ્રતિકારક શક્તિ કેમ વધે? પ્રસન્ન રહ્યો તો જ રોગપ્રતિકારક શક્તિ વધે. ને પ્રસન્ન ક્યારે કોઈ પણ માણસ રહી શકે? જ્યારે સત્સંગ રોજ કરે ત્યારે, ભગવાનના નામની ધૂન ભજન કરો, ત્યાં તમારે જોવું તમને સૌથી વધુ પ્રસન્નતા ત્યારે જ પ્રાપ્ત થશે. બીજી કોઈ વસ્તુથી પ્રસન્નતા પ્રાપ્ત ના થાય એવું છે. પિક્ચર જોતા જોતા આપણે ઊંઘ આવે કોઈ દી? ન આવે. તમો ગુણ છે એમાં. સત્સંગ, હરિભજન, હરિકીર્તન, કથા, એમાં સત્વગુણી ઊંઘ આવે. સમજો તમે, નિદ્રા. અને ઊંઘ કરવાથી પણ ઇમ્યુનિટી વધે, મેડિકલ સાયન્સ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે, બરાબર. તો સૂર્ય દ્વારા સર્વ પ્રાણીઓનું પોષણ સ્થિતિ થાય છે. આ સૂર્યનું શ્રી વિષ્ણુથી સાદ્રશ્ય અવલોકી પ્રાચીન ઋષિઓએ શ્રી સૂર્યમાં શ્રી વિષ્ણુનું સ્તવન કર્યું છે. મહામાયાથી જે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તો એમાં શું કીધું કે શ્રી વિષ્ણુ પાલન પોષણ કરે છે. તો પાલન પોષણનું કામ સૂર્ય પણ કરે છે, બરાબર. એટલા માટે વિષ્ણુનું યજન સૂર્યમાં કરી દેવામાં આવ્યું. એટલા માટે સાક્ષાત કોઈ પણ વ્યક્તિ એમ કહે જ્યારે, બરાબર છે, કે હું દેવતા ભગવાનમાં માનતો નથી, એમ કે મને દેખાડો, તો હું એમ જ કહું આ સૂર્યનારાયણ ભગવાન. આ તો બધું ઇઝીલી અવેલેબલ હોય ને એટલે આપણે માન્ય નહીં એવું છે. રામ શબ્દ ખાલી બે ઓલો છે, રામ 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 કહેવાથી જે, બરાબર, કથામાં કેમ કે વાલ્ય લોટારો વાલ્મીકી ઋષિ થઈ ગયા, બરાબર. હાલો એ કથાનક તમે સમજો, બરાબર, તમે ઇમેજનરી સમજો, કપોળકલ્પિત સમજો, પણ શબ્દમાં એ તાકાત છે, ભગવાનના નામમાં એ તાકાત છે એવું છે. પણ જે સરળતાથી મળતું હોય એની કિંમત ન હોય એવું છે. સરળતાથી મળતું એની કિંમત, એટલે સૂર્ય જે છે એનું યજન શ્રી વિષ્ણુમાં કરવામાં આવ્યું એવું છે. અને વિષ્ણુનું યજન શ્રી સૂર્યમાં. એટલે વિષ્ણુ ભગવાનની તમે પૂજા ના કરો, પણ સૂર્ય ભગવાનની તમે સાક્ષાત પૂજા કરી શકો એ માટે થઈને. અને બ્રહ્માનું યજન કેમાં કરવામાં આવ્યું? બ્રાહ્મણોમાં કરવામાં આવ્યું. પછી આગળ કહે છે, વેદના સંહિતા ભાગમાં શ્રી સૂર્યની બહુ સ્તુતિ કરેલી જોવામાં આવે છે ને તેમના ગુણો શ્રી વિષ્ણુ સદ્રશ્ય છે. માટે હવે જેમ અગ્નિ સર્વદ્રશ્ય પ્રાણી પદાર્થને ભસ્મ કરી પોતાનામાં લય કરવાને સમર્થ થાય છે, તેમ શ્રી રુદ્ર પણ પ્રલય કાળે સર્વદ્રશ્ય પ્રપંચને પોતાનામાં લય કરવાને સમર્થ થાય છે. આવી રીતે બંનેમાં સાદ્રશ્ય વિલોકી પૂર્વના ઋષિઓએ અગ્નિમાં શ્રી રુદ્રનું યજન આરંભ્યું હતું. એટલે વિષ્ણુનું જેમ સૂર્યમાં વિષ્ણુનું સ્વરૂપ સૂર્ય છે, બરાબર, એમ રુદ્ર એમનું યજન એટલે યજ્ઞ એમનો જે સાક્ષાત સ્વરૂપી અગ્નિ છે,
એટલે યજ્ઞ જ્યારે આપણે કરીએ, બરાબર, એટલે યજ્ઞ એ સાક્ષાત શ્રી શિવ શંકર ભગવાનનું સ્વરૂપ છે યજ્ઞ. પૂર્વોક્ત ત્રણેય દેવના આ કર્મની સિદ્ધિ કરનારા સ્વરૂપો છે. આ ત્રણેય દેવોના જે સ્વરૂપો છે એ કર્મની સિદ્ધિ, બરાબર, એટલે આપણે જે કંઈ કર્મ કરીએ ને કર્મ સિદ્ધ આ દેવોની પ્રશંસાથી, આ દેવોના આશીર્વાદથી જ પ્રાપ્ત થાય. માટે તે વડે કામ્ય પદાર્થોની પ્રાપ્તિની યાચના સકામ અંતઃકરણવાળા કરે છે. કામ્ય પદાર્થોની પ્રાપ્તિ એટલે તમે જુઓ, કામ્ય પદાર્થોની પ્રાપ્તિ એટલે શું? કોઈની સગાઈ લગ્ન ન થતા હોય તો એ કામ્ય કર્મ થયા, બરાબર. સગાઈ લગ્ન કરવા માટે એ શાસ્ત્રોમાં એના ઉપાયો આપેલા છે, ઉપાયો કરવા પડે. પછી લગ્ન થઈ જાય પછી સંતાન ન થતું હોય, બરાબર. દશરથ રાજાને હતું, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો હતો, બરાબર. એમને ત્યાં સંતાનની ઉત્પત્તિ થઈ એવું છે, બરાબર. શાસ્ત્રોમાં બધી જ વસ્તુ છે એમ એ રીતે. લક્ષ્મી પ્રાપ્તિ માટે, આરોગ્ય પ્રાપ્તિ માટે, બરાબર, આરોગ્ય સારું રહે, તે બધી જ વસ્તુ એ બધા કામ્ય પ્રયોગો કહેવાય છે, કામ્ય પ્રયોગની વાત છે. એ સકામ અંતઃકરણવાળા કરે છે. અને ચિત્ત શુદ્ધિ ઈચ્છનારા મુમુક્ષુજનો પણ આરંભમાં અંતરના અસુરોને હણવા, અંતરના દેવોને બલવાન કરવાની વૈદિક કર્મો આચરે છે. એટલે જે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માગે છે, બરાબર, એ આ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયનું પૂજન કઈ રીતે? તો કે બ્રાહ્મણોનું પૂજન દ્વારા બ્રહ્માને, સૂર્યનું પૂજન દ્વારા વિષ્ણુને અને અગ્નિ યજ્ઞ કરીને. એટલા માટે ગીતાજીમાં પણ કૃષ્ણ ભગવાને યજ્ઞ, દાન ને તપ આ ત્રણનું મહત્વ કીધું છે. યજ્ઞ, દાન ને તપ, બરાબર છે. એટલે યજ્ઞ જે કરીએ શિવની પૂજા થઈ ગઈ, દાન કરીએ બ્રાહ્મણોને. ગુરુદેવે પોતાના નાથ વચનામૃતમાં ઉપદેશ ગ્રંથાવલીમાં લખ્યું છે કે દાન બ્રાહ્મણોને જ કરવું, બ્રાહ્મણોને જ કરવામાં આવે, એને જ દાન કહેવામાં આવે છે. અને સુપાત્ર બ્રાહ્મણ, પાછું એમાંય પાછું આગળ સુપાત્ર એટલે શું? વેદ પાઠી બ્રાહ્મણ હોય, સંધ્યા વંદન કરનારો બ્રાહ્મણ હોય એમને, બરાબર. અને તપ એટલે શું? તો કે સૂર્યનારાયણ ભગવાનની સામે રહી અને આપણે જે પૂજા આરાધના કરીએ તપ. ખાખી સાધુ, ખાખી બાવાઓ જે હોય ને, બરાબર છે, એ સૂર્યનારાયણની સામે શરીર ઓગાળે, એ તપ સૂર્યનું, વિષ્ણુ ભગવાન. એના દ્વારા પછી એને જે કાંઈ સિદ્ધિ જોતી હોય પ્રાપ્ત થઈ જાય. પણ એ શેના માટે કરે છે? એ પરમાર્થ માટે કરે છે, વ્યવહાર પરમાર્થ. પણ આપણે સંસારી લોકો આ રીતે તપ કરી શકીએ અને આપણે જે ઈચ્છીએ છીએ એ આપણે પ્રાપ્ત થાય. આ ચાવી આપેલી છે. ત્રણ મુખ્ય દેવોનો અભેદ સમજી તેમાંના એક એકનું સર્વનું તે પદાર્થમાં યજન કરે છે. યજન એટલે યજ્ઞ કરે છે, અર્થાત વેદ અધ્યયન, સંધ્યાવંદન, હોમાદિ દ્વારા તેમને પૂજે છે. આ બધા કાર્યો દ્વારા આ દેવતાઓનું જેને કહેવાય કે એની પ્રશંસા, આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જેમ અંતર્યામીના અદૃશ્ય શરીરને સુશિષ્યો પોતાના આચાર્યના શરીરમાં, અંતર્યામી એટલે મારા ને તમારામાં જે અંતર તત્વ રહેલું છે, આત્મતત્વ બ્રહ્મ રહેલો છે, બરાબર, એને આપણે જોઈ નથી શકતા, પણ એને આપણે જોઈએ કેનામાં? બરાબર. તો કીધું છે ગુરુદેવે કે સુશિષ્યો પોતાના આચાર્ય શરીરમાં, એટલે જે શિષ્યો વિદ્યાર્થી જે છે પોતાના ગુરુ, પોતાના શિક્ષક એના શરીરમાં એને જોવે છે, એમાં ભગવાનને ભજે પૂજે છે, બરાબર. સાધ્વી પત્ની પોતાના પતિના શરીરમાં, બરાબર, સાધ્વી પત્ની જે છે પોતાના પતિના શરીરમાં ભગવાનનું દર્શન કરે એમ, એટલે એમાં એ સરળતાથી થઈ શકે એમ, બરાબર. એને તમારે પછી વ્યક્તિ તરીકે નહીં જોવાના એમ કે આ ભગવાન છે. એનું ઉદાહરણ તમને કહું, આપણે એમ થાય કે એ વસ્તુ ન કરી શકીએ, ના. રામકૃષ્ણ ભગવાન અને શારદામણી દેવી, બરાબર, રામકૃષ્ણ ભગવાન શારદામણી દેવીની પોતે આરતી ઉતારતા એવું હતું એમ. જે અધ્યાત્મને ન સમજે એ ગાંડા સમજે, ગાંડા ગણે એવું થાય. પણ અધ્યાત્મની ઉચ્ચ અવસ્થાએ પોતે હતા રામકૃષ્ણ પરમહંસ. તો આ રીતે એટલે ગુરુદેવ એમ કહે છે સુપુત્રો પોતાના માતા પિતાના શરીરમાં યજે છે, બરાબર. એટલે આપણે આપણા માતા પિતામાં ભગવાન જ્યારે જોઈએ એટલે એ જે અંતર્યામી તત્વ જે આપણી અંદર રહેલું છે એને ભગવાન સ્વરૂપે આપણે આપણા માતા પિતાના શરીરમાં આપણે જોઈ શકીએ, અથવા માતા પિતાના શરીરમાં આપણે ભગવાન તરીકે જોવાનું એમ. પછી આગળ કીધું છે તેમ આ બધી વસ્તુ કેમાં કીધી છે? તેમ છાંજોપના ઉપનિષદમાં પણ અંતરના અસુરોથી બચવા માટે અંતરના દેવોએ વૈદિક કર્મોનો આશ્રય લીધાનું જણાવ્યું છે. હવે તમે જુઓ કે આનો આશ્રય, બરાબર છે, એ કોને લીધો હતો? તો કે અંતરના દેવોએ વૈદિક કર્મોનો આશ્રય લીધાનું જણાવ્યું છે. એટલે દેવતાઓ પણ આ વૈદિક કર્મોનો આશ્રય લે છે, બરાબર. ઇન્દ્ર દેવતા તો વારંવાર લે છે, ઇન્દ્ર એ પદ છે, બરાબર, ઇન્દ્ર એ પદ છે. પણ ઇન્દ્ર પદ ઉપર કોણ પહોંચે? તો આપણા સંસારમાં આ બધા જે નેતાઓ છે ને એ વધુ પહોંચે અહીંયા એ સ્થાન ઉપર. કારણ કે અહીંયા તે જે રાજકારણમાં ના તે એક્ટિવ હોય તેને શું, એને સત્તા, ગાદી એ બધું પ્રાપ્ત કરવું હોય ને ઇન્દ્રપદ શું છે? એ ગાદી છે. પણ એ સ્વર્ગમાંથી પણ જીવ પાછો અહીંયા આવે. અને સિદ્ધ મહાત્મા છે એને ગાદી જોતી નથી હોતી. આ બધી જે મોટા આશ્રમો અને ગાદી તમે છોડી દો, બરાબર. ગિરનારમાં પણ હું દર રવિવારે ને ક્યારેક બધે ભમતો હોઉં છું, તો મેં પોતે 2 થી 3 એવા મહાત્મા જોયા છે જે જીવે છે, બરાબર છે, જે લોક સંસર્ગમાં કે લોકોની સાથે બહુ ઓલું કરવામાં માનતા જ નથી એવું છે એમ.
એ રીતે બરાબર. એટલે આપણે તમે ને હું આપણે એ રીતે ભાગ્યશાળી કહેવાય બરાબર. તમે લોકો જે જુનાગઢથી છો એ તો ખાસ્ય કે જેનો જન્મ અહીંયા થયો છે અથવા કર્મ માટેથી જુનાગઢમાં રહે છે એવું છે બરાબર છે, કારણ કે આ એ રીતે ભૂમિ છે. નહીં તો તમે વિચારો ગુરુદેવ પોતે હિમાલયમાં ત્યાં તપ કરવા ગયા હતા ભગવાનને પ્રાપ્ત કરવા માટેથી. ભગવાનને પ્રાપ્ત કરવાની તાલાવેલી એટલી જબરદસ્ત હતી, લીંબોડામાં શિક્ષક પદે વિરાજમાન હતા બરાબર છે. તો પછી નોકરી મૂકી દેતા હતા એવું હતું. કેટલો સંઘર્ષ ગુરુદેવના આગળના જીવનમાં કેટલો સંઘર્ષ હતો, જબરદસ્ત સંઘર્ષ હતો એવું હતું. પણ એ બધો સંઘર્ષ શેના માટે હતો? ભગવાનની પ્રાપ્તિ માટે. આપણો સંઘર્ષ શેની માટે હોય? દીકરા દીકરીના લગ્ન નથી થતા, સંપત્તિ એટલી છે હજી વધતી નથી, બધું ઓલું છે, શરીર માંદું પીળું છે, આ છે તે છે. ખબર છે શરીર અનિત્ય છે, એ માંદું પડવાનું એ વયું જવાનું છે. જે સતત સાથે છે એ તો આત્મતત્વ છે એવું છે બરાબર. તો ગુરુદેવ ત્યાં સાક્ષાત્કાર કરીને પછી મુચકુંદ ગુફામાં આવ્યા બરાબર. એ મુચકુંદ ગુફામાં સાધના તો ગુરુદેવે પહેલાં કરેલી એવું એમ એ રીતે. એટલે જેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમ કહે ને પ્રસાદીનું એમ સ્થળ, એ હકીકતે આમ તો મુચકુંદ ગુફા આપણા આનંદ આશ્રમની નીચે આવવું જોઈએ એવું થાય બરાબર. પણ હવે દેવ યોગે એ વસ્તુ શક્ય નથી બની બરાબર. અત્યારે થોડુંક સરકાર હસ્તક છે એવું છે, પણ એ મુચકુંદ ગુફા ગુરુદેવની તપોસ્થળી છે એવું છે. કૃષ્ણ ભગવાને પગ મૂક્યો તો ત્યાં બરાબર છે. મુચકુંદ રાજા જે સુતા હતાની આખી જે વાત છે બરાબર. પછી જે જબરદસ્ત તપ કર્યું આપણા ગુરુદેવે ત્યાં કરેલું છે મુચકુંદ ગુફામાં એમ એવું મુચકુંદ. અને ત્યાંથી પછી અહીંયા સ્થિતિ થઈ બરાબર છે બિલખામાં બરાબર. તો ગુરુદેવ એવું કંઈ વિચાર્યું નથી તો બે ભટ્ટ ભાઈઓ હતા એ ગુરુદેવ પાસે જ્યાં સેવા પૂજામાં જતા, નાગરો જે જુનાગઢના છે એ ત્યાં જતા, ગુરુદેવ ચાતુર્માસ કરતા હતા, પહેલી વાર જુનાગઢમાં લાવ્યા બરાબર. તો જુનાગઢ શહેરનું કેટલા પુણ્ય કર્મો હશે, શહેરના પણ પુણ્ય કર્મો હોય સમજો તમે. નહીંતર લંકા આખી તહેસ નહેસ ન થાય, રાવણનો જન્મ ત્યાં ન થાય ને ભગવાનના જન્મ અમુક ભૂમિમાં ના થાય કે જેથી કરીને ભૂમિને આપણે અત્યારે પણ ભજીએ પૂજીએ છીએ બરાબર. અયોધ્યા છે, વૃંદાવન છે, જ્યાં કૃષ્ણ ભગવાન પોતે ફૈરા પોતે બરાબર પોતાના પાદપદ્મોથી એને પવિત્ર કરી ભૂમિને એમ એવું. તો ભટ્ટ ભાઈઓ રોતા એમ કે તમે ક્યારેક અમારે બિલખે આવો આ ત્યારે ગુરુદેવ અહીંયા કંઈ નક્કી જ નહોતું, પણ એ કે એટલી સ્થિતિ થશે કે તમને અંતરનો આનંદ રહેશે. હવે એ પહેલાંથી કહી દીધું હતું એવું હતું. અને ખરેખર એના રાજાએ જે જમીનને હાથે આપી હતા એ આવવાનું થયું એવું. તો કામ્ય પ્રયોગવાળાને વ્યવહારિક પ્રયત્ન વિના ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થાય તે કર્મસિદ્ધિ ગણાય છે. આ બધી કર્મસિદ્ધિ કેના દ્વારા થાય? પૂર્વ મીમાંસા દ્વારા. શેના કારણે? તો કે શિવ વિષ્ણુ બ્રહ્માના જે સ્વરૂપો છે એનું તમે વ્યવસ્થિત પૂજા અર્ચના યજ્ઞ કરો એટલે એના દ્વારા એ પ્રાપ્ત થાય. પણ મુમુક્ષુને વૈદિક કર્મનો કાંઈ તેવો ઉપયોગ કરવાનો નથી. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છાવાળાને આવો કાંઈ પ્રયોગ કરવાનો નથી એમ ગુરુદેવે કીધું છે. પ્રયોગ કરવાની નાય નથી પાડી સમજો. પણ જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે એને નથી કરવાનો. પણ મોક્ષ પ્રાપ્ત કરતાં પહેલાં તમને એમ થાય કે ના ભાઈ સંસારમાં મારે આ પ્રાપ્ત કરવું છે, આ પ્રાપ્ત કરવું છે, તો એ માટે થઈ જે બ્રાહ્મણને એમનું જ્ઞાન છે અથવા તો આપણે પોતે પુસ્તકો ખોલી વાંચી એ શોધી અને આપણી પ્રમાણે તપ સાધના કરવાની, એ પ્રાપ્ત કરવાનું, પછી મોક્ષ સાધનમાં આગળ વધવાનું. તેણે તો વિહિત કર્મો કરતાં કરતાં પોતાના ઇન્દ્રિય અંતઃકરણની નિષેધ તથા ઉન્મત્ત ચેષ્ટાઓ વિરામ પામેલી જણાય ત્યારે જાણવું પોતાના કર્મની સમાપ્તિ કે સિદ્ધિ થઈ છે. એટલે મોક્ષ પ્રાપ્ત કરવા માટે જે માણસ આગળ વધે એના અંતઃકરણની નિષિદ્ધ પ્રવૃત્તિઓ રોકાઈ જાય બરાબર. એટલે ટીકા, ઈર્ષા, નિંદા બીજા માણસની થાતી બંધ થાય આપણામાં બરાબર છે. બીજાની સારી સ્થિતિ જોઈ આપણને આનંદ આવે બરાબર છે. બીજા ઉપર ક્યારેય ક્રોધ ગુસ્સો ન આવે, સત્વગુણમાં આપણે સતત રહીએ ત્યારે સમજવું કે બધી જ ચેષ્ટાઓ આપણી પૂર્ણ થઈ છે અને હવે આપણે ઉપાસનામાં આગળ વધી શકશું. એ વ્યક્તિએ પોતાના શ્રી સદગુરુ દ્વારા પોતાની પ્રકૃતિને અનુકૂળ આવે એવી ઉપાસનાનો બોધ મેળવેલો છે તેવા અધિકારી ઉપાસક પુરુષને શ્રી સદગુરુ ઉપદિષ્ટ માર્ગે યત્ન કરતાં કરતાં જ્યારે તેની ચિત્તવૃત્તિમાં ધ્યેયનો સાક્ષાત્કાર થાય ને વૃત્તિ વિશેષ સમય સુધી ધ્યેયાકાર રહી શકે તથા મનના વિક્ષેપનો નાશ થાય ત્યારે તેણે જાણવું જે પોતાની ઉપાસના હવે સિદ્ધ થઈ છે. ઉપાસના સિદ્ધ થઈ ક્યારે ગણાય? ઉપાસના કરતાં કરતાં ધ્યેયમાં આપણું મન સતત લાગેલું રહે બરાબર છે. તો એ ધ્યેયમાં લાગેલું રહે એટલે શું કે હું કે તમે આપણે જે ઉપાસના કરતા હોય બરાબર, જે દેવતા જે ભગવાનની, તો આંખો બંધ કરીએ ખોલીએ ત્યારે સતત એ ભગવાનના આપણને દર્શન થાય બરાબર. તમે કે હું આપણે કૃષ્ણ ભગવાનને પૂછતા હોય તો કૃષ્ણ ભગવાનના સ્વરૂપનું, આપણે લાલો કૃષ્ણ ભગવાનને પૂછતા આવેલો હોય બરાબર છે, તો આપણે એનું બરાબર. આજે જો આજનો દિવસ એ કેટલો પરમ પવિત્ર છે, વરુથીની એકાદશી છે, મહાપ્રભુજી જે વલ્ભાચાર્ય બરાબર એના જન્મની તિથિ છે. હવે શિવ વિષ્ણુ સ્વરૂપ આ પ્રકરણ મેં લીધું બરાબર, તો આજે એકાદશી છે પણ આજે તારીખ કઈ છે? 13 એટલે ત્રયોદશી બરાબર. એને પ્રદોષ કહેવાય. એ શંકર ભગવાન સાથે જોડાયેલી વસ્તુ છે. સોમવાર છે આજે શંકર ભગવાન સાથે, એટલે શિવ વિષ્ણુનો સહયોગ આજે આમનમ થઈ ગયો છે સમાસ બરાબર. એ ગુરુદેવ ગુરુ કૃપાથી જે બધી વસ્તુ થાય એવું છે. તો
હવે આપણે કેમ ખબર પડે તો આપણે જ્યાં જાપ કરતા હોય જાપ કરતા કરતા જે દેવતા, જો જાપ કરતા કરતા શું કરવાનું, જે મંત્રનો જાપ કરતા હોય ને એ મંત્ર આપણે મનમાં દેખાવો જોઈએ, આ ઉત્તમ વસ્તુ. એ ના થાય તો જેનું જાપ કરતા હોય એ દેવતા કે ભગવાન એનું મનમાં ધ્યાન ધરવાનું અને એનું ધ્યાન સતત આપણને રહે. એ ગુરુદેવે કીધું છે કે એનું ધ્યાન રહે અને ધ્યાન આપણો અમુક સમય સુધી વધે, બરાબર, તો સમજવું કે ઉપાસના હવે સિદ્ધ થઈ છે. ઉપાસનાનો અર્થ શું થાય? ઉપ વત્તા આસન, એમની પાસે જઈ આસન લગાડવું, એટલે આપણી ઉપાસના સિદ્ધ થઈ. એટલે આપણે ધીરે ધીરે હવે જે દેવતા જે ભગવાનને ભજીએ છીએ એમાં આપણે એકાકાર થતા જઈએ છીએ, એવું છે. ગુરુદેવને પણ જે દક્ષિણામૂર્તિ મહેશ્વરનો સાક્ષાત્કાર થયો હતો તેને બે રીતે થયો હતો, સગુણ સાકાર, નિર્ગુણ નિરાકાર. પહેલા તો અંદર જ દર્શન થયા હતા, પણ આંખ ખોલી તો સામે મતલબ પ્રચંડ કેટલાય કરોડો સૂર્યોનો જે તેજસ્વી પ્રકાશ હોય એવો પ્રકાશ દેખાણો. આમ તો ત્રણ રીતે ઈ સ્વરૂપ અને પછી દક્ષિણામૂર્તિનું વ્યવસ્થિત સ્વરૂપ આખું એમ, એટલે ત્રણ સાક્ષાત્કાર થયા હતા, ત્રણ પ્રકારના સાક્ષાત્કાર. એક નિર્ગુણ નિરાકાર અંદર, આંખ બંધ હતી, આંખ ખોલી ત્યાં પ્રકાશ, દિવ્ય પ્રકાશમય એમ, અને પછી સગુણ સાકાર એમ. એની ઉપાસના સિદ્ધ થઈ છે એમ સમજવું. પછી આગળ ગુરુદેવ કહે છે, આવા કૃત ઉપાસન અધિકારીને જ પોતાના શ્રી સદગુરુ દ્વારા મહાવાક્યનો બોધ થતાં શીઘ્ર આત્મતત્વનો સાક્ષાત્કાર થાય છે અંજનની. આ થઈ જાય ને પછી આત્મજ્ઞાન થાય, સેલ્ફ રિયલાઇઝેશન જેને આપણે કહીએ છીએ, બરાબર. આત્મજ્ઞાન, આત્મ સાક્ષાત્કાર, મોક્ષ પ્રાપ્ત થઈ જાઓ. મોક્ષ એટલે મૃત્યુ પછીની વાત નથી, જીવતે જીવતા મોક્ષ પ્રાપ્ત થાય. જીવતે જીવતા મોક્ષ પ્રાપ્ત થયા પછી પણ અમુક દુઃખ, અમુક યાતનાઓ ભોગવવાની આવે, કારણ કે પૂર્વના કર્મો જે કરવાના બાકી, ફળ ભોગવવાના બાકી રહી જાય, ફળ ભોગવવા જ પડે ગમે તે વ્યક્તિને. રામકૃષ્ણ પરમહંસ હતા, એમને કેન્સર થયું હતું જ ને, પણ સિદ્ધ મહાત્માઓ એ બધું શરીરને થયેલું જોવે એવું છે. શરીરને જ થાય છે ને, રોગ થાય છે શરીરને થાય છે. આત્મા તો અલિપ્ત છે, તમારા મારા બધામાં એમ. આત્મા જે છે એ તો આપણા શરીરની અંદર રહેતો હોવા છતાં પણ શરીરથી અલિપ્ત છે, હોય છે શરીરમાં જ, પણ શરીરથી અલિપ્ત હોય છે. એ શરીરમાં કાંઈ લોહી સાથે જોડાયેલો નથી હોતો, આપણા કોષ સાથે જોડાયેલો નથી હોતો, આપણા ડીએનએ સાથે જોડાયેલો નથી હોતો, પણ આત્માની તાકાત એવી છે કે આપણા પ્રાણને બહુ પુષ્ટ બનાવે. એટલે જ ગુરુદેવે એમના નાથ વચનામૃતને બીજા પુસ્તકોમાં 100 પ્રાણાયામ કરવાના કીધા છે, કારણ કે પ્રાણ જે છે ને પ્રાણવાહન નાડી અને મનોવાહન નાડી જે છે ને એને શુદ્ધ કરી નાખે. એમ આપણે કેમ ગટર ભરાણી ઓલી હોય તો આપણે પાણી નાખવું પડે, પછી આપણે કંઈક ઓલું એસિડ નાખ્યા એ ન થાય, પછી મ્યુનિસિપાલિટીનો બંબો બોલાવીએ, ફોર્સ પ્રેશરથી કરે તો બધું સાફ થઈ જાય. તો એમ પ્રાણાયામ જે છે એ રીતે ઉપયોગી છે, એવું છે. એટલે એ ઉપાસના, કૃતોપાસના સિદ્ધ થવી. કૃત ઉપાસના, સતયુગને પણ કૃત યુગ કીધો છે, બરાબર, કૃતયુગ એટલે કૃતોપાસના એ આ રીતે સિદ્ધ થયેલી ગણાય. પછી ગુરુદેવ કહે છે આગળ, ઉપાસનાના સામાન્ય રીતે બે પ્રકાર છે, અંતર અને બહિર. તે બંનેની સિદ્ધિ માટે પૂજાને ધ્યાન એ બે મુખ્ય ઉપાયો પૂર્વના શિષ્ટોએ માન્યા છે. તેથી કર્મમાં શ્રી રુદ્રનું અને વિષ્ણુનું જે ક્રમથી અગ્નિમાન આદિત્યમાં યજન થતું હતું એ ઉપાસનામાં બદલાણું. એટલે રુદ્ર અને વિષ્ણુનું, રુદ્રનું કેમાં થતું હતું? અગ્નિમાં, અને વિષ્ણુનું સૂર્યમાં, બરાબર, સૂર્ય ને વિષ્ણુ એ બે. તો એનું ઉપાસનામાં બદલાણું અને તેમની પ્રતિમાઓ દ્વારા પૂજન ધ્યાન કરવાનું વિહિત ગણાયું, બરાબર. એટલે તમે જુઓ, પહેલાના રાજાઓની બધું તો સૂર્યની ઉપાસના કરતા, પછી એવું થયું પ્રતિમાઓ, બરાબર, એની મૂર્તિઓ આવી ગઈ, મૂર્તિમાં પૂજન થવા માંડ્યું, કારણ કે સરળતાથી માણસ કરી શકે. પણ છેવટે જે પૂજા કે જે કાંઈ આપણે કરીએ છીએ છેવટે જાય છે તો એ દેવતા પાસે જ, શ્રી રુદ્ર, શ્રી વિષ્ણુ અને શ્રી બ્રહ્મા, બરાબર, એ છેવટે ત્યાં જ જાય છે. અને એમના મહિમા પછી વર્ણવાયા. અને આ બધા મહિમા કેમાં એનું વર્ણન કરવામાં આવ્યું? બધા પુરાણોમાં, અષ્ટાદશ પુરાણેષુ, બરાબર. વ્યાસાસાય વચનમ દેયમ, પરોપકારાય પુણ્યાય, પાપાય પરપીડનમ. આ 18 પુરાણોમાં પછી એની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું. 18 પુરાણોમાં વધુ પડતો મહિમા કેનો ગાવામાં આવ્યો છે? કાં શંકર ભગવાનનો, કાં વિષ્ણુ ભગવાનનો. એમાં 18 પુરાણોમાં વધુ મહિમા શંકર ભગવાન, શ્રી શિવનો ગાવામાં આવ્યો છે. તે પુરાણોનો વિશેષ ભાગ શ્રી રુદ્રના મહાત્મયને ને થોડો ભાગ શ્રી વિષ્ણુના મહાત્મયને પ્રતિપાદન કરે છે. આરંભમાં પ્રધાનપણે જ્ઞાનને ઈચ્છનારા બ્રાહ્મણો શ્રી રુદ્રને ઉપાસવા લાગ્યા. જો જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રી રુદ્રની પૂજા કરવી પડે, સુખ સાધન સગવડ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે શ્રી વિષ્ણુની પૂજા કરવી પડે, અને કર્મશીલતા, કર્મમાં એક્ટિવ રહેવા માટે બ્રહ્માજીની પૂજા કરવી પડે, બરાબર છે. બ્રહ્માની જગ્યાએ બ્રાહ્મણોને તમે પૂજો, એટલે બ્રાહ્મણોને પૂજનીય કીધા છે કે બ્રહ્માજીનું યજન કેમાં કરવામાં આવ્યું? બ્રાહ્મણોમાં.
અને વેદ મંત્રો બ્રાહ્મણોના મુખમાંથી બોલવામાં આવે છે, બરાબર છે. એટલે વિરાટ પુરુષનું જે મુખ જે છે એને બ્રાહ્મણ, એ મુખ જે છે એ બ્રાહ્મણો કહેવામાં આવ્યો છે. મુખનું સ્વરૂપ એટલે બ્રાહ્મણો. એટલે બ્રાહ્મણો જે છે બ્રહ્મ દેવતા છે શ્રી રુદ્રને ઉપાસવા લાગ્યા. ને અહીંને કે સ્વર્ગની વિભૂતિ મેળવવાની પ્રધાન ઈચ્છાવાળા ક્ષત્રિયો તથા વેશ્યો. હવે ક્ષત્રિય અને વેશ્યો જે હતા રાજાઓને શું જોતું હતું? રાજ્ય જોતું હતું. રાજાઓને રાજ્ય, પાઠ, સોના, મોહર, સુવર્ણ બધું, બરાબર છે. તો એ કોની પૂજા કરતા હતા? વિષ્ણુ ભગવાનની, શ્રી વિષ્ણુની. વેશ્યો એટલે વેપારીઓ, એ વિષ્ણુ ભગવાનની પૂજા કરતા, લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન, બરાબર. તો એ વિષ્ણુ એમની ઉપાસના કરવા લાગ્યા. આ વ્યવસ્થા કેટલોક કાલ વિવેકપૂર્વક ચાલી, પણ શ્રી બુદ્ધના પ્રાદુર્ભાવ પછી, જો બુદ્ધ ભગવાનનું નામ લખે છે શ્રી બુદ્ધ, કે ગુરુદેવ બધી જગ્યાએ શ્રીની ઉપમા લગાડે એવું છે, બરાબર. શ્રી બુદ્ધના પ્રાદુર્ભાવ પછી માયાના અદ્ભુત અને ગહન મહાત્મયને લીધે એ વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ ગઈ. આવું જ વાક્ય કૃષ્ણ ભગવાન ગીતામાં બોલેલા છે, ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ અતિ ગહન છે, બરાબર. એના કારણે બુદ્ધનો પ્રાદુર્ભાવ થયા પછી, એટલે બુદ્ધ અવતાર આવ્યા પછી, બરાબર છે, આ બધી વ્યવસ્થા થોડી ઘણી છિન્ન ભિન્ન થઈ ગઈ. નહીં તો બધું બહુ વ્યવસ્થિત, બધા વ્યવસ્થિત એક પૂજન પ્રણાલી પરંપરામાં બધા ચાલતા હતા. શ્રી શિવ તો શ્રી શિવની પરંપરા વ્યવસ્થિત, શ્રી વિષ્ણુ તો વિષ્ણુની પરંપરા, બરાબર. ને જેને જે ગમે તેની તે વિચારે કે વિના વિચારે યથેષ્ટ ઉપાસના કરે એમ ચાલવા લાગ્યું, જેને જેમ ગમે એમ. પણ એમ ન થવું જોઈએ. જે આચાર્ય પરંપરા જે છે, બરાબર, એટલે ગુરુદેવે શરૂઆત એમ જ કરી હતી કે જે તે સંપ્રદાયમાં તમે હો તો એ સંપ્રદાયના નીતિ નિયમો તમે જાણો, આચાર્ય શું કીધું છે એ જાણો અને એ પ્રમાણે તમારું આચરણ કરો એમ. જે સંપ્રદાય હોય, જે આચાર્ય હોય, જે મંત્ર મળ્યો હોય એ પણ એમ. અને દેવને નહીં પણ માત્ર યજમાનને પ્રસન્ન રાખવા પણ કેટલાક બ્રાહ્મણોએ એવા માર્ગને ઉત્તેજિત કર્યો, બરાબર. બ્રહ્માનું યજન બ્રાહ્મણોમાં થયું, કારણ કે જે જ્ઞાન જે છે એ બ્રાહ્મણોને પ્રાપ્ત થયું, બ્રાહ્મણોને એ લાઈક પરંપરામાં ચાલ્યું આવે છે એ રીતે. તો બ્રાહ્મણોએ પણ એ વસ્તુ કરી, બરાબર, કે યજમાનોને પ્રસન્ન રાખવા માટેથી નેડે કે કોઈ એમ કે આવીને કે ભાઈ મારે આ કરવું છે એમ એ રીતે, બરાબર. તો બ્રાહ્મણો એમ કે ભાઈ ના આ નહીં, પહેલી વાર એમ કે તમારે આ નહીં, તમારે આ કરવું જોઈએ. પણ યજમાન આજકાલ તો એવું જ છે, બરાબર. અમે કર્મ કરતા અમને ખબર છે કે આપણે યજમાનને એમ કે આ રીતે નહીં, આમ કરવું જોઈએ એમ, બરાબર. તો એ હોશિયાર હોય એની જેમ એમ કે, બરાબર. અને આવા લોકો ખાલી આ ક્ષેત્રમાં નહીં, બધી ક્ષેત્રમાં હોય એમ, બરાબર. અમુક લોકો ટેવ જ હોય ને એમ કે એ રીતે એટલી હદે તકલીફો થાય, બરાબર. બ્રાહ્મણ દેવતાઓ યજ્ઞ કરાવતા હોય, લગ્ન કરાવતા હોય, સત્યનારાયણની કથા કરાવતા હોય, આ તે તો કોઈને કોઈ સમાજમાં, કોઈને કોઈ વિશિષ્ટ વર્ગમાં, કોઈને કોઈ વ્યક્તિ એવું, બરાબર છે, કે ભાઈ આવી અને કોઈ એમ કહે એમ, બરાબર. શ્રી માતા બહેનો મોટી ઉંમરના ખાસ આવીને એમ કહે કે આમ નહીં આમ થવું જોઈએ એમ એ રીતે, બરાબર. ઓલો બ્રાહ્મણ દેવતા જે છે એ 3 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 12 વર્ષ પાઠશાળામાં બધું ભણીને આવ્યા હોય, બરાબર, આ તે રીતે, બરાબર. તો ગુરુદેવે આ જ વસ્તુ લખી છે કે બ્રાહ્મણ દેવતા છે યજમાનને એક વખત કહે કે આ રીતે આમ કરીએ ને તો સારું રહે એમ, એનું તરત જે માની લે ને એને કાર્ય થાય. ગીતાજીમાં કૃષ્ણ ભગવાનને અર્જુન, બરાબર, અર્જુન પહેલાં બધી વાત કરી ત્યારે કાંઈ નહીં, પછી અર્જુન એમ કહે છે બીજા અધ્યાયમાં છે એમ કે હવે હું તમારા શરણે આવ્યો છું તો મને કાંઈ પૂછતું જ નથી, તો મને કહો. પછી ભગવાન મલકાઈને હસીને પછી કહેવાની શરૂઆત કરે છે, એવું છે. શરણે જવું પડે, ટોટલ સરેન્ડર, શરણાગતિ, તો જ કાર્ય થાય, એવું છે. પછી આગળ જતા આરંભમાં પૃથક ઉપાસના છતાં પણ સ્વરૂપ વિવેક હોવાથી પરસ્પરમાં ક્લેશ નહોતો, બરાબર. શિવવાળા શિવને ભજતા, વિષ્ણુવાળા વિષ્ણુને ભજતા, પોતપોતાના સંપ્રદાયમાં ભજતા, પણ પાછળથી સ્વરૂપ વિવેક ભૂલાતા અજ્ઞાન વશાત કલેશ વધ્યો છે, સુજ્ઞાને ખેદ ઉપજાવનાર છે. શ્રી સદાશિવનો શ્રી મહામાયા દ્વારા પ્રથમ રુદ્ર રૂપે આવિર્ભાવ થાય છે, માટે કારણકારીનો અભેદ ઘણા ગ્રંથોમાં શ્રી રુદ્રનો શ્રી શિવ એવા નામથી પણ વ્યવહાર કર્યો છે. એ સર્વવ્યાપી શ્રી શિવનું સ્વરૂપ શાસ્ત્રકારોએ પંચવક્ત્ર તથા ત્રિનેત્ર કહ્યું છે. પંચવક્ત્ર એટલે પંચમુખી. આપણે પંચમુખી હનુમાન આપણને બધાને બહુ ખબર હોય, કારણ કે દક્ષિણમુખી પ્લોટ, દક્ષિણમુખી ઘર લીધું હોય એટલે હનુમાનજીની આપણે મૂર્તિ રાખવી પડે, બરાબર છે. પણ શિવનું જે સ્વરૂપ જે છે, બરાબર, પંચવક્ત્ર અને ત્રિનેત્ર, બરાબર છે, એટલે 2 આંખો અને ત્રીજું નેત્ર અહીંયા, કે જેના વડે કામદેવને ભસ્મ કર્યા હતા, બરાબર છે. તો પણ તેમને એવી પ્રતિમા રૂપે પૂજવું, એ રૂપે એમનું ધ્યાન કરવું એ જ્ઞાન તથા યોગ માર્ગની પદ્ધતિ અનુસાર યોગ્ય ન જણાતા શિષ્ટોએ તેમનું લિંગ સ્વરૂપે પૂજન આદિ પ્રવર્તાવ્યું છે. એટલે શિવની પૂજાની વાત આવે છે, ઉપાસના, કે કઈ રીતે. તો 5 મુખી શિવની પૂજા કરવી, બરાબર, એના ફોટા હોય કે એની પ્રતિમા હોય તો એ બધાને થોડું અજુગતું લાગે. શું કામ? કારણ કે સામાન્ય માણસ કેવું થાય કે પોતે જેવો હોય ને એવું જ એને આમ સામે હોય ને એ સ્વીકારે, બરાબર. એટલે આપણે રાક્ષસોની વાત કરીએ તો શિંગડાવાળાના હાથે, પણ હકીકતે પ્રેત હોય તો એ કંઈ શિંગડાવાળાને એવું ન હોય. હા, પ્રેતીઓનીમાં એ પોતાના સ્વરૂપો બદલે, અવાજો જુદા જુદા કરે, એ બધી વસ્તુ બરાબર છે, બરાબર.
એનો અનુભવ આપણને ન થાય, કારણ કે આપણે સંધ્યાવંદન કરતા હોય, ગાયત્રી કરતા હોય, એટલે આપણને એનો દર્શન જ ન થાય, બરાબર. એનું વિચારવું ન જોઈએ. આપણે ભારતમાં જે એક છોકરો હતો એ આ જે ભૂત પ્રેત એ બધી વસ્તુ હોય છે એ દર્શાવવા માટે એણે જ્યાં જ્યાં એવી જગ્યાએ ત્યાં જાતો ઘણું રિસર્ચ સંશોધન કર્યું, આખા વિશ્વમાં એનું નામ થઈ ગયું હતું. અને સમજો છેવટે એનું મૃત્યુ પણ રહસ્યમય સંજોગોમાં થયું હતું. એનો જે મર્ડર મિસ્ટ્રી છે ને હજી સુધી પોલીસ કે બધી જે એજન્સી છે ને એ સોલ્વ નથી કરી શકી. રીઝન શું? એવી જ કોઈ આત્મા એને પૂરું કરી નાખ્યું હોય. કારણ કે જે પ્રાપ્ત કરવું છે ને એ જ માર્ગે આગળ વધાય, બાકી કાંઈ ના કરે. બીજું શું કરે છે એ જોવાય નહીં એવું છે. અધ્યાત્મ માર્ગમાં આ છે, જોજો. અધ્યાત્મ માર્ગમાં પરમ સ્વાર્થી બનવું, એમ એ બહુ સારું. શું કામ પરમ સ્વાર્થી? એટલે આપણે આપણું શાંતિથી કરવું, એમ એ રીતે. નરસિંહ મહેતાએ કીધું છે ને, આપણે આપણા ધર્મ સંભાળવા, એમ એ દ્રષ્ટિએ કીધું છે. ગુરુદેવ પણ એ રીતે કહે છે કે એટલા માટે પંચવક્ત્ર કે એ નહીં પણ લિંગ સ્વરૂપે શંકર ભગવાનની પૂજા કરવાનો પ્રારંભ થયો, બરાબર. અને શિવપુરાણમાં એનો મહિમા એ રીતે દર્શાવેલો છે કે નિષ્કલ જે ઉદ્ભવ થયો, બ્રહ્મા વિષ્ણુ એનો તાગ ન મેળવી શક્યા, બરાબર. લિંગ શબ્દનો મૂળ અર્થ સંસ્કૃતમાં જે આપણે કે ચિહ્ન થાય છે, ચિહ્ન એટલે સાઇન, બરાબર. સંજ્ઞા, કે ભાઈ આપણે કહીએ કોઈએ કંઈ જોયું ન હોય અને આપણે માની લો કે આફ્રિકન કન્ટ્રીઝમાં આપણે જઈએ તો આફ્રિકન કન્ટ્રીના માણસને આપણે કાશ્મીરમાં બહુ મોટો બ્રિજ બનાવ્યો એને ખબર ન હોય, ત્યાં બ્રિજ ન હોય તો પુલ સમજાવવા માટે આપણે એને કંઈક સમજાવવું પડે, અથવા જે બેરા મૂંગા હોય તેની સાઇન લેંગ્વેજ આવે, બરાબર. એ રીતે તો એમ માણસ વ્યવસ્થિત કંઈક પૂજા પદ્ધતિમાં સમજી શકે, જેને આધારે રહીને પૂજન કરી શકે, એટલા માટે શિવલિંગ સ્વરૂપે શંકર ભગવાનની પૂજા શરૂ થઈ. અહીં તેને સર્વભૂત પ્રાણીઓ જેમાં લય પામે છે અને જેમાંથી પૂર્ણ ઉત્પન્ન થાય છે, એટલે શ્રી શિવના જ્યોતિ સ્વરૂપમાં રૂઢ રૂપે સમજવાનો છે. એટલે શિવનું જ્યોતિમય સ્વરૂપ કે જેમાંથી જીવોની ઉત્પત્તિ થાય છે, પાછું એમાં લય પામે છે. આ જ્યોતિ સ્વરૂપ લિંગ શ્રી શિવ સ્વયં પ્રકાશ છે. તેનું વ્યવહારિક સ્વયં પ્રકાશ સૂર્યની સાથે સાદ્રશ્ય જોઈ સૂર્યની 12 સંખ્યાની પેઠે જ્યોતિર્લિંગની પણ 12 સંખ્યા શાસ્ત્રકારોએ કહી છે. હવે તમે જુઓ, બરાબર. 3 મહિના યોગની ટ્રેનિંગ મેં અહીંયા લીધી હતી, બરાબર છે. એટલે આપણો જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ છે એમાં, બરાબર. તો એમાં સૂર્ય નમસ્કારની બહુ મહત્વ આપે, બરાબર છે. પણ મેં ટ્રેનિંગ લીધી એ પહેલાં, હવે અહીંથી દીક્ષા લીધી અને 12-15 વર્ષ થયા તો ગુરુદેવ તો સૂર્ય ઉપાસનાને ખૂબ મહત્વ આપે, સૂર્ય નમસ્કાર કરવાની વાત કરે. શ્રી માતા બહેનો માટે પણ એક પુસ્તિકા ગુરુદેવે લખી છે કે બહેનો માતા માટે સૂર્ય નમસ્કાર. તો એમાં સૂર્ય દેવતાના 12 નામનું વાત આવે છે, બરાબર. તો સૂર્ય દેવતાના જે 12 નામ છે એ હિસાબથી જ આ દ્વાદશ જ્યોતિર્લિંગ એ અસ્તિત્વમાં આવ્યું છે, એવું છે. સૂર્ય અને શિવનો સંગમ એમ છે. શિવ નામના કોઈ દેહધારી દેવના ઉપસ્થાની શિવલિંગ રૂપે પૂજા ચાલે છે, બહુ પ્રાકૃત કલ્પના છે ને કોઈ વામ માર્ગીએ પ્રચલિત કરેલી જણાય છે, બરાબર. આ વસ્તુ સત્ય જો ગુરુદેવ સ્પષ્ટ રીતે કીધું છે કે શિવલિંગ જે છે, બરાબર, એ કોઈ ઉપસ્થાનો ભાગ છે, બરાબર, કે લિંગ રૂપે એ પૂજાય છે. તો કોઈ દેવતાઓનું લિંગ છે એ રીતે પૂજા થાય છે એ વસ્તુ નથી, પ્રાકૃત કલ્પના છે. અને વામ માર્ગીઓ તો આપણને બહુ નુકસાન કરે છે, બરાબર. એને આપણે અત્યારની ભાષામાં આપણે લેફ્ટિસ્ટ જેને કહીએ, બરાબર, સિક્યુલર માઇન્ડવાળા કહીએ, જે સિક્યુલરની વાત કરે પણ સિક માઇન્ડના પર્સન હોય છે, બરાબર છે, કે ટુકડે ટુકડે ગેંગ કહો તમે, બરાબર. આ બધા જે રાષ્ટ્ર વિરોધી તત્વો જે છે, બરાબર, તો એને આપણે બહુ સારા શબ્દોમાં જેને આપણે કહીએ, બરાબર, તો એ સારા શબ્દોમાં વામ માર્ગી. અને વામ માર્ગ જે છે ને એ બહુ ખરાબ છે. અને અમુક માણસ એવા છે ને જે આપણા ધર્મમાં આપણા પરંપરામાં જો આવ્યા હોય પણ પૂર્વના પાપ કર્મો લઈને આવ્યા હોય ને તો એ વામ માર્ગમાં તરત ખેંચાઈ જાય, એવું થાય. કારણ કે એ લઈને જેવું આવ્યો છે, એવું છે. સીધી વાત છે ને, જેવા કર્મ ફળ ભોગવવા માટે આપણે આવ્યા છીએ ત્યાં જ આપણી ગતિ થવાની છે, કોઈ પણ જીવ નહીં, એમ એ રીતે. અને ગુરુદેવે આગળ પણ સ્પષ્ટપણે લખ્યું છે કે આજકાલ જે શિવપુરાણ પ્રચલિત છે તેમાં પણ 8મા ખંડનો 16મો અધ્યાય જે ક્ષેપક તરીકે નાખવામાં આવ્યો છે એ વામ માર્ગીઓએ પોતાના ઉદ્દેશની સિદ્ધિ અર્થે દાખલ કરેલો જણાય છે. જોજો, ગુરુદેવના પુસ્તકોમાં ગુરુદેવ ક્યારે એમ નહીં કહે કે આમ જ છે, આમ જણાય છે એમ કરીને છોડી દે. હઠાગ્રહ, દુરાગ્રહ, એ તો બહુ ઓલા શબ્દો થયા. દુરાગ્રહ, અજ્ઞાનનો પુત્ર કોણ? દુરાગ્રહ. એનાથી જ ગુરુદેવે શરૂઆત કરી હતી શ્રી શિવ વિષ્ણુ સ્વરૂપનું, બરાબર. પણ ગુરુદેવ આગ્રહે ન રાખતા. આપણે તો અત્યારે એનું ગુરુદેવ શબ્દ સ્વરૂપે અને ગ્રંથ સ્વરૂપે સાક્ષાત હાજર છે, બરાબર. એનો સત્સંગ આપણે કરીએ છીએ. પણ ગુરુદેવ સહદેહ જ્યારે હાજર હતા ને, એનું જે જીવન આપણે વાંચીએ તો કેટલા શિષ્યો, એમના અંતરંગ શિષ્યો, એટલે કે એની સાથે સતત રહેતા, એમની જેને કહેવાય સેવા તો ગુરુદેવ કોઈને લેતા જ નહીં એવું હતું, બરાબર. જરૂર જ નહોતી પડતી, એટલે પડી નહોતી. પણ સાવ નજીકના હતા એને ગુરુદેવ આમ ખોટો આગ્રહ કેમ કરતા, એમ કહેતા કે તમારે આ રીતે આમ છે તો તમે આ કરશો તો બધું સારું રહેશે, એમ એટલું કહીને છોડી દેતા. એમના જે પત્રો, આપણે જે પત્રનો જે છે
પુસ્તકો, બરાબર, એ આપણે વાંચ્યો તો એમાં આપણે સ્પષ્ટપણે એ આપણે જણાઈ આવે ને એનો અનુભવ આપણને થાય એમ. એટલે આવા શેપક ભાગો સ્વાર્થીજનોએ પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે ગોઠવી દીધા છે. એ શોધક વિદ્વાનોને અજ્ઞાત નથી. એટલે જે શોધક વિદ્વાન, જે વિદ્વાન વ્યક્તિ છે, જેને જ્ઞાન છે, એને આ બધી વસ્તુ જ્ઞાતવ્ય, એને જ્ઞાન છે જેમ એવું. પછી શ્રી રુદ્રના એટલે શ્રી શિવના ગોળ સ્વરૂપની કલ્પનાનું કારણ પૂર્વ આપણે દર્શાવી ગયા છીએ. તે સ્મરણમાં રાખી તેમને અપાયેલી બીજી ઉપમા પણ વિલોકો. તેમને તેમના ભાવિ ભક્તોએ પ્રેમાધીન થઈ બીજી જે ઉપમા આપી છે તેનો વાસ્તવિક અર્થ નહીં સમજવાથી જ રુદ્ર ઉપાસક માના કાપાલિક આદિ સંપ્રદાયોમાં ઘણો અનાચાર પ્રવૃત્તિઓ છે. બરાબર, કાપાલિકો જે શિવને પૂછતા હોય ને એમાં એક કાપાલિકો પણ એક એનો સંપ્રદાય છે એવું છે. બરાબર છે, મુંડ ને એ બધું જે ધારણ કરે, બરાબર છે, કે મહાકાલી માતાનું સ્વરૂપ દેખાડ્યું છે તો એમાં જે મુંડોની ચંડમુંડની જે માળા, એટલે જે કાપાલિકો એટલે જે આપણું મસ્તક હોય ને એની ખોપરી હોય ને, જે ખોપરી નથી, ઘણા જે સાધુની નીકળતા હોતા આપણે કાશી વારાણસી જોવા મળે એવું થાય. બરાબર, એ રીતના એ કાપાલિકોમાં ઘણો અનાચાર પ્રવૃત્તિઓ છે. એ અનાચારના ઘણા ઉદાહરણો કહી શકું. દાખલા તરીકે આ એમ કહે કે ભાઈ આપણે ગિરનારની ગિરી કેન્દ્રોમાં ઘણા સાધુ મહાત્મા હોય તો એ ચલમવું ફૂંકા કરે હાથે. બરાબર, ગુરુદેવે દુરાચાર ગીરી વજ્ર પુસ્તકની અંદર સ્પષ્ટપણે ના પાડી છે. અરે ચાની ના પાડી છે ને ગુરુદેવે, તો પોતે ચા પીતા નહીં પણ શિષ્યો માટે એમ કીધું છે કે વ્યસન કોઈ પણ જાતનું ન હોવું જોઈએ, ચા પણ નહીં એમ એવું. તો આ લોકો ચલમું પીવે. અને અમે તો બ્રાહ્મણ દેવતા તરીકે અમુક આશ્રમોમાં યજ્ઞ કરવાને જતા હોય તો અમુક વાર સાધુ મહાત્માઓ પાસે કોઈ એના ઓલા આવતા હોય તે પોતે પીવે ને ઓલાને પીવડાવે. ઓલા લોકો કંઈ મોક્ષ પ્રાપ્ત કરવાની એવી જિજ્ઞાસા માટે આવતા જ નહીં, ચલમું જ પીવા આવતા હોય ખાલી એવું. ચલમ, ભાંગ, બીજી બધી વસ્તુઓ એ શંકર ભગવાન સાથે ખોટી જોડી દેવામાં આવી છે એવું છે. શ્રી શિવ શંકર ભગવાન સાથે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ જે છે એ તો યોગ છે એવું છે, સમાધિ અવસ્થા એમ. એટલે અનાચાર પ્રવૃત્તિઓ છે કાપાલિકમાં પણ, ને શિવ વૈષ્ણવમાં વિના પ્રયોજને પરસ્પર દ્વેષ આના કારણે જ ઉદ્ભવ્યો છે. પરમ જ્ઞાન સ્વરૂપ શ્રી રુદ્ર માયાના આચ્છાદનથી રહિત હોવાથી, હવે જે શ્રી સદાશિવ રુદ્ર એનું સ્વરૂપ જે છે એ તો માયાના આચ્છાદનથી રહિત છે. બરાબર, શંકર ભગવાને એમના જે પહેલા સતી માતા પત્ની હતા તો એ સમયે સતી માતાને ખાલી રામ ભગવાન તરીકે એને શંકા ગઈ. શંકર ભગવાને એને નમસ્કાર વંદન કર્યા તો કે આ તમે નમસ્કાર વંદન એ તો રડે છે એમ, તો કે નહીં આ ભગવાનનો અવતાર છે. તો તોય સતી માતાને તો મનમાં શંકા જતી એવું હતું. તો એ એની પરીક્ષા કરવા ગયા. પરીક્ષા કરી એને વાંધો નહીં, પરીક્ષા કરીને આવીને પછી શંકર ભગવાન પાસે ખોટું બોલ્યા એવું એમ એ રીતે. પણ શંકર ભગવાનને ખ્યાલ આવી ગયો અને એણે કીધું કે આને તો ભાઈ સીતા માતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. બરાબર, રામચરિત માનસમાં તુલસીદાસજી સરસ એનું પેલું કર્યું છે. શિવપુરાણમાં પણ કથા આવે છે આ સતી માતાનો બીજો જન્મ પાર્વતી પહેલાં સતી માતા સતીખંડમાં. તો કહેવાનો મતલબ એ છે કે શંકર ભગવાન સતી માતા પછી યોગાગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા, શરીર કરાયું, પણ શંકર ભગવાનને જરા પણ એનો એ માટેનો વિલાપ આ તે જરાય નહીં એવું એમ. એના દ્વારા શંકર ભગવાન આપણને અને ગુરુદેવે પોતે પણ, કારણ કે ગુરુદેવ દક્ષિણામૂર્તિ સ્વરૂપ સાક્ષાત એમને આગળ ગુરુદેવે દેખાડ્યું છે કે જે સાધ્યની આપણે ઉપાસના કરતા હોઈએ તો એનું યજન આપણે આપણા ગુરુની પ્રતિમા, દેવની પ્રતિમામાં કરી નાખવું એમ એ રીતે. તો એ ન્યાયે પણ, બરાબર છે, એ ન્યાયે પણ ગુરુદેવ સાક્ષાત દક્ષિણામૂર્તિ સ્વરૂપ એટલે એણે પણ ગુરુદેવે શું લખ્યું છે અને શું કીધું આપણને, બરાબર, કે એના અમુક શિષ્યોને પત્રમાં એમ કીધું છે કે શિષ્યોએ જ્યારે પ્રશ્ન એવું પૂછ્યો ને, કારણ કે આપણા પુસ્તકોમાં પ્રશ્નો નથી છાપેલા, બરાબર, ખાલી ઉત્તરો જ છાપેલા છે એવું છે, પણ ઉત્તર આપણે વાંચીએ ને એટલે આપણને ખ્યાલ આવે કે કોઈ શિષ્યો એવા પ્રશ્નો લખેલા હતા કે જેના નજીકનું મૃત્યુ પામ્યું એ સમયની દુઃખભરી પરિસ્થિતિ. તો ત્યારે ગુરુદેવ એમ કહે છે કે તમે આગગાડીમાં એટલે રેલવેમાં જતા હો, બસમાં જતા હો તો એ પ્રવાસીઓ હોય તે અમુક સમયે પોતાનું ગંતવ્ય સ્થાન આવે નીચે ઉતરીને જતા રહે, એમ આપણે તે બધા એકાબીજાના ઋણાનુબંધથી ભેગા થાય અને છૂટા પડી જઈએ, એમાં શોક કરવો ઉચિત નથી. તો શંકર ભગવાનની પણ એવી જ સ્થિતિ એમ એવું. એટલા માટે માયાથી રહિત છે અને માયાથી રહિત છે એટલા માટે થઈને એને નગ્ન દિગંબર રૂપ કહેલા છે એમ. એટલે એને કીધેલું છે નગ્ન દિગંબર એટલે માયાથી રીતે. એને માયા કઈ છે જૈન ધર્મમાં છે જ ને દિગંબર સંપ્રદાય, બરાબર, એના જે ઋષિમુનિઓ એ રીતે જ છે. આપણે ત્યાં અવધૂત સંપ્રદાયના જે છે એ રીતે જ છે, બરાબર, એ કોઈ આશ્રમમાં બેઠા ન હોય એ ફરતા રહે છે. સાચું એ જ છે, આપણા સનાતન ધર્મશાસ્ત્રમાં એ જ કીધું છે, બરાબર, કે જે સાચો સાધુ સંત મહાત્મા ઈ દર કોઈ એક ગામમાં, બરાબર, 3 દિવસથી તો બધું નહીં જ એમ, આમ તો એક રાત્રિ પણ ના પર રહી એમ એવું, બરાબર. સુખદેવ મુનિ જે છે એ સતત એ રીતે વિચરણ, આ જે ઋષિ નાના સનાતન જે ઋષિકુમારો છે એ પણ સતત વિચરણ કરે છે. નારદજી પણ એમ કરે છે, હનુમાનજી પણ એમ કરે છે એવું છે, બરાબર. શાપવત અશ્વસ્થામાં છે તો અશ્વસ્થામાની પણ એ જ સ્થિતિ છે. અને એટલે જ આપણા શાસ્ત્રમાં કદાચ એમ કીધું છે ચરે વેતી એમ, જે ચરે જે ફરે એ ચરે એમ કહે ને એ પ્રકારે.
પછી આગળ એમ કીધું, અંતરમાં પરમ સાત્વિક છતાં બહાર સૃષ્ટિ સહારૂપ દેખાતા ક્રૂર ક્રમને માત્ર સૃષ્ટિ નિવાર અર્થે ધારણ કર્યા છે એમ જણાવવા તેમને વ્યાઘ્રનું ચર્મ ધારણ કરનારા વર્ણવ્યા છે. અંતરમાં સાત્વિક છે. શ્રી રુદ્રનો શું કીધું? ગોળ સ્વરૂપ કીધું છે, પણ પ્રલય સંહાર કરે છે, બરાબર છે. એટલે એનું એ સંહારક સ્વરૂપ દર્શાવવા માટે થઈ અને શિવ જે છે, બરાબર, શિવ ભગવાન આપણે શંકરાચાર્યજીનો ફોટો જોયો તો એ વ્યાઘ્ર ચર્મ ઉપર વિરાજમાન છે. વાઘ શું કરે? સંહાર કરે. એ દર્શાવવા માટે થઈ અને એની ઉપર એ વિરાજમાન હોય છે. જે ધર્મજાતમાં જાણતા ને એમ કે આ તો વાઘને મારીને એની ઉપર બેસે, એવું નથી. કોઈ દી કોઈ સંત મહાત્મા કે શિકાર કરવા જાય જ નહીં એવું છે. પણ જે જીવ એની ચામડી એની નીચે આવે એ જીવનું કલ્યાણ થઈ જાય એવું છે, બરાબર. આ વસ્તુ હકીકત છે. ઋણાનું બંધ જ બધે કામ કરતું હોય છે એવું છે. પછી આગળ વાત કરે છે ગુરુદેવ, પ્રલયકાળમાં બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્રાદિ દેવતાના શેષ ભાગને પોતાના વિશે અવકાશ આપનારા હોવાથી કપાલોની માલા ધારણ કરનારા કહ્યા છે. કપાલોની માલા એટલે છે બધી ખોપડીની માલા ધારણ કરનાર કીધું કાપાલી, એ એટલા માટે કીધું છે. અજ્ઞાન રૂપી મંદોન્મત ગજાતસુરનો નાશ કરનારા, એના અજ્ઞાનના અધિષ્ઠાન તથા આશ્ચર્યરૂપ જ્ઞાન વડે વિભૂષિત હોવાથી ગજ ચર્મને ધરનાર એ નામ એમને આપવામાં આવ્યું છે. સર્વ દૃશ્ય પ્રપંચનો જ્યાં વિલય થાય છે ત્યાં તે સ્થાનમાં પોતે રહે છે, માટે તેમને સ્મશાનમાં વાસ કરનારા કહ્યા છે. સર્વ દૃશ્ય પ્રપંચનો નાશ થઈ જાય. તમે જુઓ, કોઈ પણ રાજા કે રંક સ્મશાનમાં જાય, બધી સંપત્તિ, ગાડી, બંગલા, આ તે, બરાબર. ભિખારી હોય તો એનો કટોરો બધું વયું જાય. ભિખારીનો કટોરો એક બાજુ પડ્યો રહે એવું થાય. સ્મશાનમાં બધા જ દ્રશ્ય પ્રપંચનો નાશ થઈ જાય, વિલય થઈ જાય એવું થાય. એટલે એને સ્મશાનમાં વાસ કરનારા કહ્યા છે. કારણ કે શ્રી મહામાયા જ્યારે ઉત્પત્તિ કરી ત્યારે એને કાર્ય એ સોંપવામાં આવ્યું છે કે સંહાર પ્રલયનું, એમ કે બધાને પોતાનામાં સમાવિષ્ટ કરી લેવા. એટલે એ સ્મશાનમાં પોતે બેઠેલા એમને કહેવામાં આવ્યા છે. બહારથી રાજસી, તામસી તથા મલિન સાત્વિકી પ્રકૃતિને પોતે ધરી રહ્યા છે, માટે માયાના કાર્યોને, માયાના અધિષ્ઠાનને ધારી રહ્યા છે. તેથી તેમના ચિતાની ભસ્મનું ધારણ કરનારા વર્ણવ્યા છે. ચિતાની ભસ્મનું ધારણ પણ કરનારા એટલા માટે એને કીધા છે એવું છે, બરાબર. એ ચિતાનું જે ભસ્મ થઈ જાય એને ધારણ કરનાર એટલે શું? તો કે છેવટે બધું રાખ થવાનું છે. આ સંધ્યામાં આપણે જ કહીએ છીએ ને, બરાબર છે, કે અગ્નિમિતિ ભસ્મ, વાયુમિતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, બધું અંતે ભસ્મ જ થવાનું છે. એટલે સંધ્યાનું મહત્વ છે કે 3 ટાઈમ સંધ્યા કરે, ભલે આપણે લઈને ન કરીએ. ગુરુદેવ એમ કીધું તમારે એ સંધ્યા ન થઈ શકે, માનસિક સંધ્યા કરવી. માનસિક સંધ્યા તમારે ન થઈ શકે તો તમારે ઈષ્ટમંત્રનો જાપ સતત કરો. ઈષ્ટમંત્રના જાપ ઉપર તો બહુ જ ભાર આપ્યો છે એવું છે, બહુ જ ભાર. અને ક્યારેય આ વસ્તુ ન કરવી કે સામેનો માણસ આ સંધ્યા કરે છે કે નથી કરતો, એ નહીં. હું કરું છું કે નહીં, અથવા હું કરી શકું છું કે નથી કરી શકતો, હું એ નથી કરી શકતો, માનસિક કરું એ નથી કરી શકતો, તો ગાયત્રી મંત્ર કરું એ ન કરી શકો, તો મેં દીક્ષા લીધી તો ગુરુ મંત્રનો જાપ છે એ તો હું કરી શકું. ગુરુદેવે બધા જ સાધકોને વારંવાર એ કીધું છે, જો સંધ્યાને તો ભાર મૂક્યો છે, બધા એમ કે સંધ્યા છે, પણ સંધ્યાથી પણ વિશેષ ભાર, બરાબર, વિશેષ ભાર ગુરુદેવે ઈષ્ટ મંત્રના જાપ પર મૂકેલો છે, બરાબર. ઈષ્ટ મંત્રના જાપ ઉપર એમ કે કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ તમે ઈષ્ટ મંત્ર લીધો એનો જાપ તમે કર્યા કરો, એમાં બધું જ આવી ગયું એમ. અને ગુરુદેવ કહે એટલે પછી એ ફાઇનલ ઓથોરિટી અને ફાઇનલ સિગ્નેચર એમ. પછી ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યરૂપ 4 પગવાળા શુદ્ધ સત્વગુણ નંદી આનંદયુક્ત પર હોવાથી એને વૃષભ શ્રેષ્ઠના વાહનવાળા કહ્યા છે. સ્વભાવે સ્થૈર્યવાળા, બરફથી શીતલ હિમાચલ પર્વત જેવા શુદ્ધ સત્વગુણની પુત્રી અચલ શાંતિના સ્વામી હોવાથી એને ગિરજાપતિ પણ કહ્યા છે, એટલે પાર્વતીપતિ, ગિરજાપતિ. પ્રાણનું મનોવૃત્તિથી એક્યથી એ મનોવૃત્તિ સુષુમ્ના માર્ગથી બ્રહ્મરંધ્ર દ્વારા ઉદ્ભવ કરનારી આ સ્વરૂપમાં સ્વાભાવિક હોવાથી તેમને જટાજટમાં ગંગાને ધારણ કરનારા કહ્યા છે. હવે આપણે આ ડાબુ ને જમણું જે હોય, બરાબર છે, તો આ ડાબુ જે છે એ આપણી ઈડા, જમણું એ સૂર્ય નાડી પિંગલા, ઈડા ને પિંગલા, એમાંથી વચ્ચે સુષુમ્ના નાડી પસાર થાય, અને સુષુમ્ના નાડી પસાર થાય એ અહીંથી ઉર્ધ્વગમન કરી અને આપણો આ બ્રહ્મરંધ્ર છે અહીંયા સુધી પહોંચે. શંકર ભગવાન એ રીતે ઉર્ધ્વ રહેતા છે, ઉર્ધ્વ રેતસ છે, બરાબર છે. એ શુક્ર જે વીર્ય જે છે નીચે વયું જાય, બરાબર, એને આયુર્વેદમાં પણ ઓજસ કીધું છે એવું છે. એને ઉર્ધ્વગમન, ઉર્ધ્વ રેતસ કરી અને એમ કરનારા છે, એટલા માટે એને ચંદ્ર અહીંયા ધારણ કરનાર, ચંદ્ર બધાને પોષિત કરે છે એવું છે, બરાબર. એટલે ગીતાજીમાં પણ ચંદ્રનો મને શ્લોક ભૂલાઈ ગયો, અત્યારે યાદ નથી આવતો, સોમો ભૂતવા રસાત્મક એમ કીધું છે. આયુર્વેદિક ઔષધિને પુષ્ટિ ચંદ્ર દેવતા આપે છે. એટલે આપણે જ્યારે ઉર્ધ્વ રહેતા થઈએ, બરાબર, એટલે આપણું ઓજસ વધે, આપણા ચહેરા ઉપર પ્રકાશ, દિવ્ય પ્રકાશ, દેદીપ્યમાન એ પ્રકાશ આવે. એટલે એટલા માટે શંકર ભગવાનને અહીંયા ચંદ્ર ધારણ કરનારા એવું કીધેલું છે એવું છે. આ શંકર ભગવાનના બધા નામ ગુરુદેવે કીધા છે. પછી આગળ ગુરુદેવ કે લખે છે, અંતઃકરણની ઇન્દ્રિયોની પરાગ બહિર દ્રષ્ટિરૂપ હલાહલ વિષને અંતરમાં નહીં જવા દેતા, તેમણે અધવચમાં જ કંઠમાં રોકી દીધેલ છે. એટલા માટે એમને નીલકંઠ એ પણ કહેવામાં
આવે છે એવું છે, બરાબર. પરાગ દ્રષ્ટિ એટલે બાર બાજુની દ્રષ્ટિ. આપણી દ્રષ્ટિ, આપણી ઇન્દ્રિયો બહાર દોડતી હોય બધું. એ ઇન્દ્રિયોને યોગ કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, બરાબર. યોગ શું છે? ચિત્ત વૃત્તિનો નિરોધ કરવો, બરાબર. એ શ્રી સદાશિવ શંકર ભગવાને બહુ આરામથી કરેલો હતો. એટલા માટે તો એ બધી વૃત્તિઓને એ અંદરની તરફ ખેંચીને ગળામાં રાખી દીધેલું છે એવું છે. એટલે આપણી ઇન્દ્રિયો બહાર દોડે ને એટલે જ આપણને એ વિષ એટલે એ કઈ ઝેર, ઓલું ઝેર એ રીતે નહીં, પણ ઇન્દ્રિયો બહાર દોડે એટલે એ ઝેરનો દુઃખનો અનુભવ આપણને થાય. આ જીવવા માટે આપણો બહાર દોડે એટલે આપણે ઘરમાં એમ કે આજે આ બનાવો ને તો આપણી ઈચ્છા પ્રમાણે નોય બને એવું થાય. હોટલમાં ખાવા જઈએ પણ આપણે જીભ હરકી કામ ન કરતી, શરીર હરકું હોય તો આપણને ટેસ્ટલેસ લાગે, તો એના કારણે દુઃખ અનુભવ થાય ને. એટલે એ અહીંયા ગળા સુધી જ રાખી દે એમ, અંદર સુધીની. પેટમાં જાય તો શરીરમાં એ ઝેર બધે વ્યાપે ને એમ, અહીંયા સુધી જાય તો કોઈ દી અસર નથી થવાની. આમ મેડિકલ સાયન્સ જો આપણા શાસ્ત્રોમાં બધી જ વસ્તુ છે એવું છે. પછી આગળ કહે છે કે બધાને નાશ કરનાર સંહાર સત્તારૂપ સર્પ છે, એને ધારણ કરનારા હોવાથી એને સર્પના ભૂષણવાળા પણ કહ્યા છે. પછી આગળ કહે છે ગુરુદેવ કે વૈરાગ્યરૂપ પરશુથી પોતાના ભક્તના ભવબંધનને કાપનાર, પોતાના ભક્તને ઈચ્છિત વર આપનાર તથા અભય આપનાર હોવાથી જ તેમની પ્રતિમાઓમાં, તેમના હસ્તોમાં મૃગ અને પરશુ ધારણ કરનાર અને વર મુદ્રા અને અભય મુદ્રા ધારણ કરનાર આપણે જોઈએ છીએ. શંકર ભગવાનનું દક્ષિણામૂર્તિ સ્વરૂપ છે, એમાં અભય મુદ્રા અને વર મુદ્રા છે. અભય મુદ્રા એટલે કે આ જે અભય મુદ્રા છે, અને વર મુદ્રા એટલે ડાબેથી આશીર્વાદ આપવો. આ આશીર્વાદ અને આ અભય મુદ્રા અને વર મુદ્રા છે દક્ષિણામૂર્તિ સ્વરૂપમાં, બરાબર. અભય મુદ્રા અને વર મુદ્રા એમ, તો એ એમને કીધેલું છે. પછી આગળ કહે છે યોગીઓને એ દેવ પિંડ બ્રહ્માંડના ઉર્ધ્વ ભાગમાં પ્રધાનપણે નિવાસ કરતા અનુભવાય છે, માટે એને ગિરીશ કે કૈલાસવાસી કહ્યા છે. યોગી જે યોગ માર્ગમાં આગળ વધે ને એને સાક્ષાત શંકર ભગવાન શ્રી સદાશિવ ખરેખર ઉપર એને દેખાય છે, એટલા માટે એને કૈલાસ કે નિવાસી પ્રભુ બાર નમો બાર હું એમ કીધું, કૈલાસવાસી કીધા છે. અને હકીકતે આપણો જે કૈલાસ પ્રદેશ છે, બરાબર, તો ત્યાં શંકર ભગવાનનું નિવાસ છે જ એમ, બરાબર છે એ રીતે એમ, પણ એને કૈલાસવાસી એ રીતે કીધા છે. પછી આગળ કીધું શરીરમાં ત્રિકુટી રૂપ વારાણસીમાં વિશેષ અભિવ્યક્તિ થનાર હોવાથી તેમને વારાણસીમાં રહેનારા વર્ણવ્યા છે. આ વારાણસી એટલે શું? બે આંખો નાકેરી વચ્ચેનો પ્રદેશ આ વારાણસી એટલે આ જે છે. એટલે અહીંયા ચાંદલો કરવાનું મહત્વ છે. ખાલી માતાશ્રી બહેનો ચાંદલો કરે એમની આપણે પણ કોઈ પણ પ્રકારનો ચાંદલો કરવો જોઈએ એમ. કપાળ આપણું ખાલી રહેવું ન જોઈએ, જ્યારે પણ યાદ આવે ત્યારે એમ, બરાબર છે. જ્યારે પણ યાદ ખાલી ન હોવું જોઈએ એમ. એટલે એને વારાણસીએ કીધી છે. આધિભૌતિક રૂપે એટલે આ સંસારમાં વર્ણા અને અસી એ નામની નદીઓની વચ્ચેનો ભાગ વારાણસી કાશીપુરીને નામે પ્રસિદ્ધ છે. આ વારાણસીમાં પણ કાશીનગરીમાં પણ શેનું મહત્વ છે ગુરુદેવે દર્શાવ્યું છે? તો કે ગંગા સ્નાન, શ્રી વિશ્વનાથના દર્શન અને સત્સમાગમ જો શ્રદ્ધાભક્તિ કરવામાં આવે તો પરિણામે જ્ઞાનરૂપ મોક્ષ માર્ગ મળે, એ દેખીતું જ છે. એટલે વારાણસી કાશીમાં જઈને પણ શ્રી ગંગા સ્નાન કરવાનું, વિશ્વનાથજીના દર્શન કરવાના અને સત્સમાગમ કરવાનો, આ ત્રણ વસ્તુ કરો એટલે કાશીનું ફળ વ્યવસ્થિત પ્રાપ્ત આપણને થાય. પછી આગળ કીધું છે રુદ્રના ભક્તોની ઉપાસના પદ્ધતિનું રહસ્ય પણ ટૂંકમાં સમજી લઈએ. અગ્રભાગમાં જોડેલા 3 કે 5 બિલ્વ દલવને ઉલટા મૂકીને રુદ્ર ભક્તો જે રુદ્રને પૂજે છે એનું તાત્પર્ય એ છે કે 3 ગુણોવાળા ચિત્તની 5 ઇન્દ્રિયોવાળી વ્યવહાર ભણી જનારી વૃત્તિઓને પાછી ફેરવી અમે તમને અર્પિત કરીએ છીએ. આપણે ત્રિદલમ ત્રિગુણાકાર આપણે કહીએ છીએ, બિલ્વપત્ર અર્પણ કરીએ તેને ઊંધું કરીને અર્પણ કરીએ છીએ. એટલે અમારી બધી વૃત્તિ જે છે એ શંકર ભગવાન ગુરુદેવ તમારા ચરણોમાં અમે અર્પિત કરીએ છીએ, બરાબર. પછી આગળ કીધું છે રુદ્રને પ્રિય એવી રુદ્રાક્ષ ધારણ કરવાથી એમ સૂચવે છે કે અમે જ્ઞાનથી મોક્ષ માનનાર છીએ. અને રુદ્રની પ્રસાદરૂપ ભસ્મના ત્રિપુણથી એમ જણાવે છે કે અમે પ્रणोની 3 માત્રા અકાર ઉકાર અને મકાર એમનો શ્રી શિવથી અભેદ સમજી તેની ઉપાસના કરનારા છીએ. જે 3 રેખાઓ ખેંચીએ છીએ અકાર ઉકાર મકાર, અને એ ઓમકાર શું છે, બરાબર, એ વાચ્યાર્થ ઓમકાર છે, બરાબર છે, પણ તત્વાર્થ શું છે? તત્વાર્થ એને બ્રહ્મમાં એનું આરોપણ કરેલું છે એવું છે. એ સાક્ષાત સદાશિવ શંકર ભગવાનનું સ્વરૂપ છે એમ. એટલે એ ત્રિપુણથી એ દર્શાવે છે અને શિવથી એનો અભેદ સમજવાનો છે. વળી એ બંને વસ્તુના ધારણથી તે ઉપાસકોની વૃત્તિમાં વીરપણાનો અને વિષય વૈરાગ્યનો ક્રમે કરીને પ્રાદુર્ભાવ અને પ્રાણની શુદ્ધિ થવાનો પણ સંભવ રહે છે. રુદ્રાક્ષ આપણે ધારણ કરીએ અને ભસ્મ ધારણ કરીએ એટલે આપણી પ્રાણ શુદ્ધિ થાય, યોગ કર્યા વિના, યોગાસન કર્યા વિના. કારણ કે ભસ્મ ધારણ કર્યું, રુદ્રાક્ષ ધારણ કર્યું એટલે પછી આપણે આ સુખાસનમાં બેઠો, આ સુખાસન થયું, બે ઓલું ઊંચું કરી લઈએ, બરાબર, તો એ આપણે જેને કહેવાય કે એ સિદ્ધાસન થઈ જાય, બરાબર. તો આવા કોઈ પણ પ્રકારના આપણે આસન કરીએ કે ના કરીએ પણ આમનામ બેઠા હોય પણ એ આપણી પ્રાણ વહાન નાડીઓને શુદ્ધ કરી નાખે.
બરાબર એવું છે. આ આખા રુદ્રના સ્વરૂપનું વર્ણન ગુરુદેવે કર્યું છે. પછી હવે વિષ્ણુ ભગવાનના સ્વરૂપની વાત છે. હવે શ્રી વિષ્ણુના સ્વરૂપની તથા તેમની ઉપાસના કરવાની રીતને વિલોકીએ. સૃષ્ટિની સ્થિતિના વિરોધી અસુરોને ભયંકર નાથથી ભય પમાડનારા, દૂર રહેલા પાસે રહેલા વિરોધી અસુરોને ભયંકર શસ્ત્રથી હણનારા, પોષક દ્રવ્યથી સૃષ્ટિનું પાલન પોષણ કરનારા શ્રી વિષ્ણુ છે. માટે જ તેમને ક્રમથી શંખ, ચક્ર, ગદા, પદ્મ એ 4 આયુધ ધારણ કરનારા કહ્યા છે. બરાબર, આ 4 આયુધથી શું કરે છે? વિરોધી અસુરોનો નાશ કરે છે, બધાનું પાલન પોષણ કરે છે અને સુખ સુવિધાની સગવડ જેને જોઈએ છે એને પોતે આપે છે વિષ્ણુ ભગવાન. બરાબર, સૃષ્ટિનું પાલન પોષણ કરવારૂપ જે બહારનો સત્વગુણ તેને ધરી રહેલો હોવાથી એમને પિતાંબર ધારી પણ કહેવામાં આવ્યા છે. વ્યાપક પ્રકૃતિરૂપ સૂક્ષ્મ દ્રવ્યમાં સ્થિતિ કરીને રહેલા હોવાથી તેમને ક્ષીર સાગરમાં શયન કરનારા કહેલા છે. આ વ્યાપક પ્રકૃતિરૂપ, બરાબર છે, એટલે આપણે સર્વં ખલ્વિદમ બ્રહ્મ કહીએ છીએ, અથવા મારીને તમારી વચ્ચે પણ ભગવાન છે બ્રહ્મ રૂપે, આ વ્યાપી રહ્યા છે. અને એમાં જો જીવ હોય તો જીવમાં પણ અંદર સ્થિત થઈને રહેલા વિષ્ણુ, બરાબર, એટલા માટે એને ક્ષીર સાગરમાં શયન કરનારા કહ્યા છે. બરાબર, શાંતિથી આપણી અંદર એ રહેલા છે એવું છે. માણસ જાગતો હોય ને ત્યારે બહુ અટપટાટ કરે, ઊંચો થાય, નીચો થાય, આમ થાય, તેમ થાય, મને ઓલું કરે, પણ ઊંઘ ક્યારે આવે સારી, મન શાંત થઈ જાય ત્યારે તમારે જો માણસની સ્થિતિ આમ એકદમ શાંતિથી પડેલી હોય એવું થાય. પડખું ફેરવે, પડખું ફરીને પાછું એ ડાબું પડખું ફરે તો શાંતિથી હોય, એટલે ક્ષીરસાગરમાં શયન કરનારા ગયેલા છે. ને તેમાંથી પ્રગટેલા તથા અવંતર પ્રલયમાં નાશ નહીં પામતા શેષ રહેનારા, મહત્તત્વમાં સ્થિત કરી રહેલા હોવાથી શેષ પર શયન કરનારા જણાવ્યા છે. બરાબર, મહત્ત તત્વમાંથી જ પંચમહાભૂતોની ઉત્પત્તિ થાય, પૃથ્વી, અગ્નિ, જળ, આકાશ, વાયુ. બરાબર, અને એમાંથી જ બધા બ્રહ્માંડોની રચના થયેલી છે. બરાબર, હેમાદ્રીમાં આ વર્ણન આવે છે, એમની વાત કરી છે. વૃદ્ધિ અને સૌંદર્યની શક્તિ શ્રી લક્ષ્મી તેના સ્વામી હોવાથી લક્ષ્મીપતિ કહ્યા છે. એટલે કીધું સંસારી સાગવડ સુખ સંપત્તિ જોતી હોય તો વિષ્ણુ અને શ્રી લક્ષ્મીજીનું પૂજન યજન કરવું જોઈએ. ને અતિ વેગવાળા મનરૂપ ગરુડ પર આરૂઢ હોવાથી તેમને ગરુડ વાહન પણ કહ્યા છે. મનની ગતિ ગરુડ જેવી છે એવું છે. એટલે ગરુડ ને ગરુડારૂઢ, બરાબર, ગરુડ ઉપર આરૂઢ થયેલા પોતે. એટલે મન જે છે, બરાબર, હવે દાખલા તરીકે મન ઉપર કંટ્રોલ કાબુ કરવો હોય, ગરુડને એના અધિપતિ છે. બરાબર, તો મનને આપણે જ્યારે ભગવાનના ચરણ શરણમાં આપણે અર્પણ કરી દઈએ તો ગરુડ ઉપર જેમ આરૂઢ છે એમ આપણા મન ઉપર આપણે વિષ્ણુ ભગવાનને આરૂઢ કરી દઈએ તો આપણું મન પણ એમના કંટ્રોલમાં રહે. બરાબર છે, નહીંતર મન જો આપણું સ્વામી થાય ને તો આપણો પેલો સત્યાનાશ કરે. પછી વૃંદા, તુલસી એ ભક્તિનું સ્વરૂપ છે, માટે વૈષ્ણવો તેની કંઠી ધારણ કરે એમ જણાવે છે કે અમે કેવલ ભક્તિથી મોક્ષ માણનારા છીએ. શિવપંથી જેમ રુદ્રાક્ષ ધારણ કરે એમ આમની વાત કરી છે કે તુલસીની માળા એ વૈષ્ણવ વિષ્ણુના ભક્તો પોતે ગ્રહણ કરે છે. અને તુલસીધર શ્રી વિષ્ણુને ઉલટા ચડાવવામાં તેમનો એવો આશય રહેલો છે કે અમે શરીર, વાણીને મનથી આ દ્રશ્ય જગતની ભક્તિથી ઉલટા કરી આપની ભક્તિમાં જોડાય છે. જેમ આપણે બિલ્વપત્ર શિવવાળા અર્પણ કરે એમ તુલસીપત્ર વિષ્ણુ. અને એમાં એવું નથી કે આપણે આ તે, બરાબર છે, આપણે કોઈ પણ એવું નહીં કે આ સંપ્રદાય એટલે આ જેમ, બરાબર, હું પોતે પણ સત્યનારાયણની કથા કરે કરું, વિષ્ણુ ભગવાનની પૂજા આ તે કરું એવું. કારણ કે ગુરુદેવે જે સનાતન ધર્મની જે વાત કરી છે, પંચદેવોની પૂજા, શંકરાચાર્ય જેવું તો કોઈ આચાર્ય ન ભૂતો ન ભવિષ્યથી એવું છે એમ. બરાબર, કે પંચદેવોમાં બધું જ આવી જાય એવું છે એમ. બરાબર છે, વિષ્ણુ, શિવ, માતાજી, સૂર્ય અને ગણેશ એમ, એ રીતે બધી જ વસ્તુ એમાં આવી જાય. પછી આ સંપ્રદાયમાં વૃંદાના વિશેષ મહત્વનું કારણ પણ એ જ છે કે તુલસીજી જે છે, બરાબર, એ વૃંદાનું મહત્વ છે. આ સંપ્રદાય વૃંદાના વિશેષનું કારણ પણ એ છે ને ઉદ્ધવપૂર્ણ કરી તેઓ એમ સૂચવે છે કે અમે ઉર્ધ્વ ભાગમાં રહેલા પરમાત્માના સ્થાનોમાં સુખ ભોગવવા જવાની ઈચ્છાવાળા છીએ, એટલા માટે એ ઉર્ધ્વ તિલક કરે છે. બરાબર, એટલે વિષ્ણુને જેટલા માનનાર, જે સ્વામિનારાયણ સંપ્રદાય પાછળથી આવ્યો તો એમાં પણ સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રીમાં શું કીધું, અમારા આરાધ્ય રાધાને કૃષ્ણ છે એવું છે એ રીતે. બરાબર, તો એનો પણ જે તિલક તમે કોઈ પણ જે વિષ્ણુ સંપ્રદાયના જે પણ તમે જોઈ લો, મધ્વ સંપ્રદાય, બરાબર, નિંબકાચાર્ય, એવા જે 4 સંપ્રદાય મુખ્ય છે તો એ દરેક ચાંદલો આ રીતે આમ ઉર્ધ્વ તરફનો હોય કે અમે ઉર્ધ્વ તરફ એ રીતે જાશું. અને આપણો જે ત્રિપુંડ હોય તો ત્રિપુંડ દ્વારા એ સાક્ષાત શ્રી સદાશિવ શંકર ભગવાન એમનું પેલી વાત કીધેલી છે એવું છે. પછી આગળ કહે છે, આપણે છેલ્લી 5 મિનિટ છે, 4 મિનિટ, થોડું જેટલું થઈ શકે એટલું કરીશું સત્સંગ. પછી આગળ કીધું છે, હવે સંકેતને લીધે તથા સાત્વિક ભાવને લીધે વૃંદા જ્યારે પવિત્ર મનાય ત્યારે વૃંદાવન કેવા વૃંદારણ્ય પવિત્ર મનાય એમાં આશ્ચર્ય શું. બરાબર, એટલે વૃંદા તુલસીજીને આ રીતે પવિત્ર માનવામાં આવે છે તો તુલસીજીનું જે સ્થાન વૃંદાવન, બરાબર, એને પવિત્ર તો માનવામાં જ આવે ને એમ. જેમ વારાણસી શંકર ભગવાન માટે, એટલે જે શિવ સંપ્રદાય જે છે તો એની માટે વારાણસી, આની માટે વૃંદાવન. બરાબર, એની રાશિ પણ જુઓ તમે, એક છે વૃષભ.
અને તેથી શ્રી વિષ્ણુને પણ તે વૃંદા પ્રિય રૂપે જણાય એમાં આશ્ચર્ય નથી. સ્થિતિ નિર્વાહક દેવને સેવા પ્રિય જ હોવી જોઈએ. જે સ્થિતિ નિર્વાહક દેવ છે, પાલન પોષણ કરે છે, બરાબર, તો એ વિષ્ણુ ભગવાનને સેવા અતિ પ્રિય છે. શ્રી સદાશિવ શંકર ભગવાન, બરાબર, એને શું પ્રિય છે? એને તો બધું પ્રિય છે એવું છે. શંકર ભગવાનને કાંઈ અપ્રિય છે એવું છે જ નહીં એવું છે. ઇન્દ્રિયોની તથા અંતઃકરણની બહારની વૃત્તિઓ વિશેષ કુંઠિત થઈ જવાથી યોગીઓએ જે પોતાનો દિવ્ય દેહ અનુભવવામાં આવે છે તે જ વેંકુટ કે ગોલોક એમ સમજવું. ગાયો નહીં પણ એ ગોને સૂર્યના કિરણો સમજવા, બરાબર. એમાં પણ ગુરુદેવે કીધું છે કે ઋગ્વેદના બીજાષ્ટકના 24મા વર્ગની 6ઠ્ઠી ઋચા છે, યત્ર ગાવો ભૃશુંગ અયાસહ, આ જે મંત્ર છે, બરાબર, એમાં ગાવહ એ શબ્દ ભાષ્યકારોએ સૂર્ય કિરણો એવો જ કીધો છે. ભૂરિશુંગા ગાવહ એમ ગાયના લાંબા લાંબા શિંગડા એમ નથી કરવાનો, સૂર્યના કિરણો, એટલે સૂર્યની ઉપાસના, વિષ્ણુ ઉપાસના ઇઝ સેમ. એમ આટલું જબરદસ્ત અને આટલું ડિટેલમાં ગુરુદેવે કીધું છે. અને આના દ્વારા વિષ્ણુની સૂર્યમાં પૂજા, અગ્નિની શિવમાં પૂજા અને બ્રહ્માની બ્રાહ્મણોમાં પૂજા, આ રીતે એનું પેલું કરેલું છે. પૂર્વોક્ત રહસ્ય નહીં વિચારતા બંને દેવોના પ્રાકૃત ઉપાસકો પરસ્પર મિથ્યા ક્લેશ કરે છે. શિવ અને વિષ્ણુના પરસ્પર ખોટું મિથ્યા ક્લેશ કરે છે એવું છે. એમ કે શિવ મોટા વિષ્ણુ મોટા એવું છે જ નહીં. સૌથી મોટા શ્રી સદાશિવ છે. મહામાયાએ શ્રી રુદ્ર, શ્રી વિષ્ણુ અને શ્રી બ્રહ્મા આ ક્રમમાં ઉત્પત્તિ કરી છે. અને સર્ગાંતે પ્રલયકાળમાં એમનો ઉલટો ક્રમ થાય છે, એમ ગુરુદેવે લખ્યું છે એવું છે, બરાબર છે. કે બ્રહ્માનું વિષ્ણુમાં, વિષ્ણુનું રુદ્રમાં, રુદ્રનો મહામાયામાં અને મહામાયામાં જે કર્મફળ પ્રદાતા ઈશ્વર એમાં, ને કર્મફળ પ્રદાતા ઈશ્વર છેવટે શ્રી સદાશિવમાં. અને શ્રી સદાશિવનું સ્વરૂપ શ્રી દક્ષિણામૂર્તિ એમનો સાક્ષાત્કાર ગુરુદેવે કરેલો હતો. એટલે આપણા માટે આરાધ્ય દક્ષિણામૂર્તિ સ્વરૂપ આપણે ગુરુદેવ પાસેથી દીક્ષા લીધેલી હોય અને આપણે જે આચાર્ય પાસેથી દીક્ષા ગ્રહણ કરી હોય તો એ આચાર્ય જે ભગવાનનું સ્વરૂપ કીધું હોય એ ભગવાનનું આપણે પેલું કરવું જોઈએ એમ ગુરુદેવ કહે છે. ને તેમાં પણ કેટલાક અણસમજુ વૈષ્ણવો પોતાનું અજ્ઞાન પ્રગટ કરવા શ્રી શિવ રુદ્રાક્ષને ભસ્મ પ્રતિ પોતાનો અત્યંત દ્વેષ પ્રગટ કરે છે, એ અતિ અયોગ્ય છે. આ રીતની ગુરુદેવે વાત કરેલી છે. આનું 1.5 પેજ એક જ પેજ જેવું થોડું બાકી રહી ગયું છે, બરાબર, પણ 5:45નો આપણો સમય છે, બરાબર, એટલે આપણે અત્યારે વિરામ લેશું. હવે શ્રવણની સમાપ્તિનું મંગલાચરણ. નમસ્તે સતે તે જગત કારણાય, નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય, નમો દ્વૈત તત્વાય મુક્તિ પ્રદાય, નમો બ્રહ્મણે વ્યાપિને શાશ્વતાય, ત્વમેકં શરણ્યં ત્વમેકં વરેણ્યં, ત્વમેકં જગત્પાલકં સ્વપ્રકાશં, ત્વમેકં જગત્કર્તુ પ્રાર્તોર્પ્રહર્તુ, ત્વમેકં પરમ નિશ્ચલં નિર્વિકલ્પં, ભયાનાં ભયં ભીષણં ભીષણાનાં, ગતિ પ્રાણિનાં પાવनं પાવનાનાં, મહોચ્ચે પદાનાં નિયંત્રો ત્વમેકં, પરેશાં પરમ રક્ષણં રક્ષણાનાં, શ્રુતિ સ્મૃતિ પુરાણામ નામાલયં કરુણાલયં, નમામિ ભગવત પાદં શંકરં લોકશંકરં, શંકરં લોકશંકરં, શંકરં લોકશંકરં. શ્રી સદ્ગુરુદેવ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર શ્રી સદ્ગુરુદેવ કી જય. ઓમ જયનાથ.